श्री वल्लभाधीश्वर की है। श्री कृष्ण पंचामृत परब्रह्म परमात्मा भगवान आनंद कंद श्री हरि श्री कृष्णना दिव्य चरित्रना मुख्य प्राण स्वरूप एवा पांच तत्वों, जे पांच तत्वों ने नथी सुखदेव जी पसंद कर्या, नथी राधा जी पसंद कर्या, नथी नंद यशोदा जी पसंद कर्या, नथी वेद व्यास स्वयं भगवान वेद व्यास जी पसंद कर्या। आ पंच तत्व एवा छे કે જેમને સ્વયં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણએ પસંદ કર્યા છે। મુરલી, મોરપંખ, માખણ, ગાય અને રાસ આ પંચ તત્વ જેના ઉપર ભગવાને પોતાની પસંદગી ઉતારી છે અને આ સંસારનો આ જગતનો સર્જનહાર જેને સંસાર કેટલા નામથી ઓળખે છે। ब्रह्मेति परमात्मेति भगवान इति शब्दते, कोई ब्रह्म कहे छे, कोई भगवान कहे छे, कोई परमात्मा कहे छे, कोई अल्टीमेट ट्रूथ कहे छे, कोई अल्टीमेट क्रिएटर कहे छे, कोई अलमाइटी गॉड कहे छे, कोई परवरदिगार कहे छे। કેટલા નામથી જે ઓળખાય છે, પણ જે યુગમાં આપણે જીવીએ છે એ ટચ સ્ક્રીન નો જમાનો છે। તમે ડાયલ ન કરો, તમે ખાલી સ્ક્રીન પર ટચ કરો એટલે યંત્ર કાર્ય કરવા લાગે। એમ ભગવાન જ્યારે પોતાની પસંદગી આ સંસારના કોઈ પણ તત્વ ઉપર ઉતારે છે ત્યારે, કારણ કે એ અલ્ટિમેટ ક્રિએટર છે, જો એ સ્વયં સર્જનહાર છે અને પોતાના સર્જનનો આનંદ જ્યારે પોતે કલાકાર લે છે ત્યારે સંસારમાં સૌથી વધારે પ્રસન્નતાનો અનુભવ એને થાય છે। જે દિવસે બધા તારીફ કરે એવું કોઈ કલાકાર ગાય ત્યારે એની કલા ઉપર એને ગર્વ થાય, પણ જ્યારે એ પોતાના ગાયેલી વસ્તુને સાંભળતો હોય ત્યારે અને એને લાગે કે 5-7 ગીતો મેં આજે ગાયા પણ આ ગીત તો આજે ખરેખર ઈશ્વરે મારાથી કમાલ જ કરાવી છે અને એ ગીતને પોતે સાંભળતો હોય અને ત્યારે એ ગીતનો અનુભવ જ્યારે પોતે કરે અને સાંભળતા સાંભળતા જેમ પોતે ભાવ વિભોર થઈ જાય છે, એમ ભગવાને આ જળજીવ ચૈતન્ય સ્વરૂપે આ સૃષ્ટિમાં ઘણું બધું બનાવ્યું છે, પણ સ્વયં પ્રભુએ જેના ઉપર પસંદગી ઉતારી છે એવા પાંચ તત્વોનું ચિંતન આપણે આ 5 દિવસોમાં કરવાનું છે। આજે બંસીની વાત આપણે કરી રહ્યા છીએ। બંસી એ મેલોડિયસ છે, માખણ એ ટેસ્ટફુલ છે, મોરપંખ એ કલરફુલ છે, ગાય એ પીસફુલ છે અને રાસ એ જોયફુલ છે। આ 5 તત્વો એવા છે કે જેમાં સ્વયં ભગવાન પોતાની પસંદગી એના ઉપર ઉતારે છે। યદ્યત વિભૂતિ મત સત્વમ, ભગવાન દ્વારા બનાવેલી આ સૃષ્ટિ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે। સુખદેવજીએ ભાગવતજીના પ્રારંભમાં ભગવાનની આ 3 પ્રકારની શક્તિઓનું વર્ણન કર્યું કે સદ, ચિદ અને આનંદ। સદ સૃષ્ટિ એ છે કે જે જળ જીવ ચૈતન્યના રૂપમાં આપણે જોઈએ છે। આ ખુરશી છે, આ માઇક છે, આ ટેબલ છે, આ કેમેરો છે, આ પંખો છે, આ લાઈટ, આ જળ તત્વો છે, એમને પોતાની હયાતીનું ભાન નથી, પણ એ સંચાર, ઉર્જા સંચાર થવાથી, ઇલેક્ટ્રિસિટીથી એ પોતાનું કાર્ય કરી શકે છે જળ હોવા છતાં। પણ ચૈતન્ય તત્વ એ છે કે જેમને પોતાની હયાતીનું ભાન છે પણ જેમની પાસે પોતાની અભિવ્યક્તિ નથી। જેમ પશુ પક્ષીઓ છે
જીવ જંતુઓ છે, એ બધા પોતાના અસ્તિત્વની હયાતીનું ભાન છે, પણ સાથે સાથે પોતાના ભયનું પણ જ્ઞાન છે. સદ અને ચિદંશ છે. ચિદંશનો મતલબ એ થયું કે જેમ સસલા વાઘને આવતો જોઈને ભાગી જાય, હરણ દૂરથી જુએ કે સિંહ આવી રહ્યો છે, એ દોટ મૂકી દે છે. એને પોતાને ખબર નથી કે હું આફ્રિકાના જંગલમાં છું કે હું ભારતના જંગલમાં છું, હું એરિઝોનાના જંગલ, હું ક્યાં છું એવું એને ખબર નથી. પણ એ પોતે જેમ સામે કોઈ બીજા શક્તિશાળીને જોઈને અને દોટ મૂકી દે છે, એ જળ જીવ એટલે કે સદ અને ચિદ. અને આનંદ અંશનો મતલબ એ થયો કે જે આનંદ અંશ પ્રત્યેક જીવમાંથી ભગવાને તિરોહિત કર્યો અને પોતાની પાસે રાખ્યો. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનમાં ત્રણેય સ્વરૂપો છે, પણ આનંદ અંશનો તિરોધાન કર્યું. આનંદ અંશનો તિરોધાન થયો એનો મતલબ એ થયો કે આ સંસારની પ્રત્યેક વસ્તુ આપણને સુખ આપી શકે છે, પણ આનંદ તો કેવલ અને કેવલ શ્રી કૃષ્ણના સાનિધ્યમાં અને કૃષ્ણના સ્વરૂપમાં જ પ્રાપ્ત થઈ શકે છે. અને મોટા ભાગે સંસારમાં એવું જ થતું હોય છે કે આપણે વૈભવને સુખ સમજતા હોઈએ છીએ. જે આપણને લક્ઝરી કે એકોમોડેશન મળતી હોય એને જ આપણે સુખ સમજીએ છીએ, પણ એ હકીકત નથી. વૈભવ એ સુખ નથી, કારણ કે એ વૈભવ શાશ્વત નથી. શાશ્વત નથી એટલે ગમે તેટલું આપણું મોંઘામાં મોંઘું પરફ્યુમ લઈને આવો, પણ એ પરફ્યુમ 30, 35, 40 વર્ષ આપના શરીર કે કપડાને સુગંધિત કરી શકતું નથી. સંસારનું મોસ્ટ એક્સપેન્સિવ પરફ્યુમ હોય તો પણ આપણને જે ભાવતું હોય એવું બન્યું હોય, જેટલું બન્યું હોય એટલું આપણાથી ખવાતું નથી, કારણ કે એ સુખની સીમા છે. જ્યારે આનંદ એને ભોગ કરે છે, તો જ્યારે આનંદ કોઈ પણ વસ્તુનો ભોગ એટલે કે શ્રી કૃષ્ણ જ્યારે ભોગ કરે છે ત્યારે અસીમ છે. ઠાકોરજી 56 ભોગ અર્પી શકે, પણ એ 56 ભોગમાં ધરેલી એક એક સામગ્રીનું જો કણિકા કણિકા પણ આપણે થાળીમાં મૂકીએ તો આપણે ખાલી એક એક રંચક મૂક્યું હોય તો પણ એ લેતા લેતા આપણું પેટ ભરાઈ જાય. કારણ કે એ આનંદ અંશ છે. એ કોઈ પણ પ્રકારથી આપણા દ્વારા અર્પણ કરેલા તત્વોમાં કેવલ ભોગ, કેવલ વૈભવ, કેવલ એનો સુખ અનુભવ નથી કરતો. ભગવાન શ્રી કૃષ્ણ આપણા દ્વારા અર્પણ કરેલા પદાર્થમાંથી આપણું પ્રેમ ગ્રહણ કરે છે. કેટલા પ્રમાણમાં તમે ભોગ ધરો છો એ એટલું મહત્વનું નથી, પણ રંચક મિસ્ત્રી પણ તમે કયા ભાવથી ધરો છો એનું બહુ જ મહત્વ પુષ્ટિ માર્ગમાં છે. રમેશભાઈ બહુ સરસ વાત કોઈ જગ્યાએ લખી છે વૈષ્ણવ પરિવાર વાળા, કે આ કાળું દ્રવ્ય છે ને આ સફેદ દ્રવ્ય છે, આ બ્લેક મની અને આ વ્હાઈટ મની છે, એ નોટને જોઈને કોઈ દિવસ અંદાજ આવતો નથી કે આ કાળું છે કે આ સફેદ છે, પણ એ મૂકનાર હાથ અને એ હાથ જે શરીરમાં છે એનું મન કયા પ્રકારનું છે એના ઉપરથી એનું મૂલ્યાંકન નક્કી થાય છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. વિશ્વોત્પત્તિનું મૂળ કારણ ભગવાન છે, અને ભગવાન જ્યારે પોતાના ક્રિએશનમાંથી પિક એન્ડ ચૂઝ કરે, બગીચામાં જેમ માળી બધા જ ફૂલ લગાડે છે, પણ માળીએ જ્યારે પોતે તોડવાનો વારો આવે પોતાના માટે, ત્યારે જેમ એ જે ઉત્તમ એના મનને પ્રસન્ન કરી શકે એવા હોય એવા ફૂલને જ્યારે એ તોડે છે ત્યારે એ માળીને પણ એનો સુખ અનુભવાય છે, માળી પણ એનો આનંદ અનુભવ કહે છે. ચકબસ્ત બહુ સરસ વાત લખી છે કે દો જવાન દિલોं का गम, दो जवान दिलों का गम दूरी आ समझती है, कौन याद करता है ये हिचकी आ समझती है. અરે હિચકી આવે તો તને કોઈ યાદ કરે છે, પાણી પી લેજે ભાઈ. વડીલો એવું કહેતા કે 7 ઘૂંટ પી લો, તમારી હિચકી આવતી હોય તો બંધ થઈ જાય. તો દો જવાન દિલોं का गम दूरियां समझती है, कौन याद करता है
ये हिचकियां समझती है। यूं तो सरे गुलशन को कितने लोग आते हैं, यूं तो सरे गुलशन को कितने लोग आते हैं, लेकिन फूल कौन तोड़ेगा ये डालियां समझती है। भगवान ने खबर છે કે આ જળજીવ ચૈતન્યમાં સચ્ચિદાનંદ સ્વરૂપમાં કેટલા પ્રકારના મેં સર્જન કર્યા છે। બધા પર્વતનું નામ ગિરિરાજ નથી। ગિરિ એટલે પર્વત, એ પર્વતોનું રાજા ભગવાને એક જ સંસારમાં નામ આપ્યું। કોણે? હરિદાસ વર્ય શ્રી गिरिराज। सूफी सिद्धांत में एक एवी कहेवत है कि परवरदिगार की एक निगाह काफी है। परवरदिगार એટલે परमात्मा, उसकी एक निगाह काफी है। एक वैष्णव ठाकुरजीની સેવા કરે છે, એની ખૂબ ઈચ્છા છે કે મારો દીકરો હવે વિલાયત જઈ રહ્યો છે, એ પણ ઠાકોરજીની સેવા કરે, એ ઠાકોરજીની સેવા કરે એવી એની ઈચ્છા છે। પણ એ દીકરાની બહુ ઈચ્છા નથી કે હું આ બધું કંઈક સાથે લઈને જાઉં। પણ એ દીકરાએ પછી ના ન કહેવાયું એટલે કહ્યું કે સારું મમ્મી તું મને પેક કરી આપજે, તું જે ભગવાનનું કહેતી હતી લઈ લેજે। એટલે માએ વિચાર કર્યો કે હું સેવે કરીને પધરાવીશ તો આ સેવા નથી કરવાનું, હું એમને એમ રમતા ઠાકોરજી પધરાવી આપો, ઠાકોરજી લઈ જાય અને એ ઠાકોરજીની સાથે એ રહેશે તો ક્યારે આજે નહીં તો ક્યારે થોડા સમયમાં એને જરૂર ઠાકોરજી કઈ પ્રેરણા કરશે। એવી બહુ સરસ સુંદર ભાવનાથી સખડી ભોગ ધરતા એ વૈષ્ણવની ભાવના હતી અને એમણે આ ઠાકોરજી પધરાવી આપ્યા। દીકરો અહીંયા આવ્યો, 5-6 વર્ષ અહીંયા રહ્યો। ફરીવાર જ્યારે પહેલી વાર પાછું ભારત આવવાનું થયું ત્યારે એ ઠાકોરજી લઈને ન ગયો, કારણ કે પાછું 4 વીકમાં પાછું આવવાનું હતું। ઠાકોરજી લઈને ન ગયો, 2-4 દિવસ આરામ થઈ ગયો પછી મમ્મીએ પૂછ્યું કે બેટા ઠાકોરજી તારી પાસે છે, તે ખોલ્યા કે નથી ખોલ્યા કે શું કર્યું? કે આ મમ્મી મેં ખોલીને મારા કબાટમાં મૂક્યા છે, સામે મને રોજ કબાટ ખોલું ત્યારે દેખાય છે અને છેલ્લા 3, 3.5, 4 વર્ષથી આ જ ક્રમ ચાલુ છે કે રોજ હું કપડા માટે કે કોઈ પણ કામથી કબાટ ખોલું એટલે ઠાકોરજી મને દેખાય છે। પણ તને સાચું કહું મમ્મી, છેલ્લા 3-4 મહિનાથી એવું થઈ રહ્યું છે કે હું કબાટ ખોલું ત્યારે મને એવું લાગે છે કે એ મને કંઈક કહેવા માંગે છે। જ્યારે કબાટ ખોલું ને ત્યારે એ મારી તરફ જોઈને જરાક હસતો હોય ને એવું લાગે છે। આ બધું શું છે મમ્મી? હવે એને મનમાં પ્રશ્ન, હવે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ કે આ બધું શું છે મમ્મી? એટલે મમ્મીએ કોઈ જવાબ ના આપ્યો, કારણ કે એને આગ્રહ કરવાની ઈચ્છા નથી, એના અંદરથી પ્રેરણા થાય અને ભક્તિ કરે એવી ઈચ્છા હતી, એટલે એને આગ્રહ ન કર્યો અને માએ એટલું જ કહ્યું કે બેટા મને 45 વર્ષથી ઠાકોરજી કૃપા કરી રહ્યા છે, તો ક્યાંક તો મારી લાજ એ પણ રાખશે। આ વાતને માં બહુ જ ભાવુક થઈને કહી રહી હતી। એ દ્રશ્ય એ દીકરાને યાદ રહ્યું અને પછી પાછો જ્યારે અમેરિકા આવ્યો 4 વીક પછી અને પાછું એને કબાટ ખોલ્યું ત્યારે એને એવું થયું કે ઠાકોરજીના દર્શન કરીને એટલે ભગવાન લાલન બિરાજે છે જોઈને હું આગળ વધું। ફરીવાર એને એવો અનુભવ થયો, ફરીવાર હવે આ પ્રકાર રોજ રોજ ચાલ્યો। જ્યારે ક્લોઝેટ ખોલે ત્યારે એ બીજું કામ કરીને પછી ઠાકોરજી તરફ જોઈને કબાટ બંધ કરે એટલે એને લાગે કે મારી તરફ જોઈને હસી રહ્યા છે। એવું લગભગ 2.5-3 વર્ષ ચાલ્યું। પછી કોઈ વલ્લભકુલ અહીંયા પધાર્યા, એમને મળ્યો હશે, એમનાથી વાત થઈ હશે, એણે પોતાની ભાવના વ્યક્ત કરી કે આવું મારા ભાગે મારા ભગવાન બિરાજે છે। એમણે કહ્યું કે તું લઈને આવજે, મને બતાવજે। ઠાકોરજી પધાર્યા, દીકરો લઈને આવ્યો, દર્શન કર્યા। દર્શન કરીને બાળકે કહ્યું કે તું બીજું કંઈ નહીં, પણ તું હમણાં ખાલી દર્શન કરે છે, હું ખાલી દર્શને આ તને પુષ્ટ કરું છું, ખાલી તું રોજ દર્શન કરે છે, હવે ચરણસ્પર્શ રોજ જરૂર કરજો। એણે ચરણસ્પર્શ કરવાનું શરૂ કર્યું। ચરણસ્પર્શ કરવાનું શરૂ કર્યું એટલે એક દિવસ 6-8 મહિના પછી એને એવું રિયલાઇઝ થયું કે હું બ્રેકફાસ્ટ કરી રહ્યો છું
અને હું એને પગે તો લાગુ છું પણ એને હું કઈ જમાડતો. એટલે પાછા કોઈ બાળક પધારે એટલે પાછું એને પૂછ્યું કે મને એવું થાય છે કે રોજ મને એવી ગિલ્ટી ફિલિંગ થયા કરે છે કે હું એકલો જમું છું, બ્રેકફાસ્ટ કરું છું અને હું જ્યુસ ને બધું લઈને ઘરેથી નીકળું છું, પણ એ આખો દિવસ બેસી રહે છે, મારી તરફ જોઈને હસે છે. અગર મારો કોઈ મિત્ર મારી સાથે આવું કરે તો હું એવો વ્યવહાર એની સાથે ન કરું તો મિશ્રી ભોગ હું ધરી શકું કે કેમ? એને મમ્મીને પૂછ્યું, બેટા તું આજ્ઞા લઈ લેજે. એટલે એને મિશ્રી ભોગ ધરવાનું શરૂ કર્યું. આજે 7.5, 8 વર્ષ, 9 વર્ષ એ યુવકને થયા. એ આ દેશમાં જ રહી રહ્યો છે અને રોજ ઠાકોરજીની દૂધઘરની સેવા કરીને એ પોતાના ચોક પર જાય છે. जो बात दवा से न हो सके वो बात फिर दुआ से होती है. जो बात दवा से न हो सके वो बात दुआ से होती है. અને મહાપ્રભુજી જેવા કોઈ ગુરુ મળે, સફલ ગુરુ જબ મિલતા है तो फिर बात खुदा से होती है. એટલે શરૂઆતમાં આપણને એવું લાગે કે આ બધું બહુ અઘરું છે, પણ આપ આ માર્ગની પરંપરાને, આ માર્ગની પ્રીતિને, આ માર્ગની રીતિને આપ સમજશો તો મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી જેટલા મોટા બીજા કોઈ મનોવૈજ્ઞાનિક થયા નથી, કોઈ સાયકોલોજિસ્ટ થયા નથી. ઋતુ પ્રમાણે જેમને વર્ણન કર્યું, રંગ પ્રમાણે જેમને વર્ણન કર્યું. આજે નવી નવી થેરેપીઓ આવી રહી છે કે કલર થેરેપી, સાઉન્ડ થેરેપી, આ બધી હિલિંગ થેરેપીઝ બધી આવી રહી છે, જેનું સમન્વય શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજી સાથેના આપણા રિલેશનશિપને વધારે સુગંધિત કરવા માટે 550 વર્ષ પહેલા આ બધી જ થેરેપી એક મનોવૈજ્ઞાનિક તરીકે, સાયકોલોજિસ્ટ તરીકે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરી છે. તો શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજીના આ રીતિ પ્રીતિના માર્ગમાં, જેને આપણે ઘણા બધા નામથી ઓળખીએ છીએ, કોઈ આ માર્ગને કૃપા માર્ગ કહે, કોઈ પુષ્ટિ માર્ગ કહે, કોઈ વૈષ્ણવ સંપ્રદાય કહે, કોઈ ભક્તિ માર્ગ કહે, કોઈ વલ્લભ સંપ્રદાય કહે, લગભગ 8-9 નામથી આપણે ઓળખીએ છીએ. કોઈ વલ્લભ પુષ્ટિ સંપ્રદાય કહે છે, કોઈ કેવલ કૃપા માર્ગ કહે છે, કોઈ અનુગ્રહ માર્ગ કહે છે, કોઈ પાથ ઓફ ગ્રેસ કહે છે. કેટલા બધા અલગ અલગ નામથી આ સંપ્રદાયને આપણે ઓળખીએ છીએ. આ બધા જ નામથી આ સંપ્રદાયને આપણે ઓળખીએ છીએ. ધ્યાન રહે, શ્રી મહાપ્રભુજીએ આમાંથી એક પણ નામ આપ્યું નથી. મહાપ્રભુજીએ આ સંપ્રદાયને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એટલે કે આ માર્ગ પ્યોર નોન ડ્યુઅલિઝમ, પરબ્રહ્મ પરમાત્માને પ્રેમપૂર્વક શુદ્ધતાથી પામવાનો જે માર્ગ છે એ રાજમાર્ગને મહાપ્રભુજીએ બ્રહ્મવાદ કહ્યો છે. અને એ બ્રહ્મવાદને સમજવા માટે બ્રહ્મનાદ સમજવો જરૂરી છે. અને એ બ્રહ્મનાદ મુરલી સિવાય ક્યાં પણ આપણને સાંભળી શકાતો. બ્રહ્મવાદને સમજવો હોય તો બ્રહ્મનાદ સમજવો પડે. અને એ બ્રહ્મનાદ ક્યાં છે? ભયો બ્રહ્મનાદ આપણે ત્યાં આવે છે. એસી બંસી બાજી, મહામુનિ કી સમાધિ લાગી, એસી બંસી બાજી. એમાં આગળ શબ્દ આવે છે કે ભયો બ્રહ્મનાદ. એ બ્રહ્મનાદ ક્યાં થયો? કીર્તનમાં શ્રવણ કરીએ.
અનેક લીલા રસ ભાવ પૂરિત મૂરતે મુખાર વિંદ છબી ધરે બિરહ અગ્નિ જાગી તબ વેણુનાદ અવ લક્ષ્મણ ભૂપ કુમાર. એ વેણુનાદ સૌથી પહેલા કોણે સંભળાયો? લક્ષ્મણ ભૂપકુમાર. બ્રહ્મનાદ તો અનાદિકાલથી થઈ રહ્યો હતો. 550 વર્ષ પહેલા એ બ્રહ્મનાદ દ્વારા થયેલો વેણુનાદ, બ્રહ્મવાદને સમજવા માટે બ્રહ્મનાદ, બ્રહ્મનાદને સમજવા માટે વેણુનાદ. અને એ વેણુનાદ બ્રહ્મના શ્વાસમાંથી પ્રગટ થતી પ્રસ્ફુટિત થતી ધ્વનિઓ, એને જ આપણે વેદ કહીએ છીએ. વેદ ક્યાંથી પ્રગટ થયા? આપણે બધા જ હિન્દુ છીએ. હિન્દુ તરીકે કોઈ આપણને પૂછે કે આ તમે વેદને માનો છો, પણ વેદ પ્રગટ ક્યાંથી થયા? કોણે લખ્યા વેદ? તો ધ્યાન રહે, વેદનું નામ અપૌરુષે છે. આ વેદની રચના, કેટલા વેદ છે? 4 વેદ છે. એ વેદની રચના કોણે કરી? તો શાસ્ત્ર કહે છે વેદ અપૌરુષે છે. કોઈ પુરુષે, કોઈ વ્યક્તિ આ વેદની રચના નથી કરી. તો વેદ ક્યાંથી પ્રગટ થયા? વેદ ભગવાનની શ્વાસ પ્રશ્વાસની ધ્વનિમાંથી પ્રગટ થયા. યસ્ય નિશ્વસિતમ વેદાઃ. વેદ ક્યાંથી પ્રગટ થયા? સૃષ્ટિની સંરચના પૂર્વ જ્યારે ગરુડાસન પર બિરાજી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ્યારે વિશ્વ ભ્રમણ માટે, બ્રહ્માંડનું ભ્રમણ કરવા માટે નીકળે છે, તે વખતે ભગવાનના શ્વાસમાંથી જે ધ્વનિ નીકળે છે એનું નામ વેદ છે. એ બ્રહ્મનાદ છે. બ્રહ્મવાદને સમજવું હોય તો બ્રહ્મનાદ સમજવો પડે, અને બ્રહ્મનાદને સમજવો હોય તો શ્રી મહાપ્રભુજી લક્ષ્મણ ભૂપ કુમાર જો સમજવું હોય તો વેણુનાદને સમજ્યા વગર શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુનું ચરિત્ર સમજાતું, ભક્તિનો માર્ગ દેખાતો નથી. જેમ એકદમ પછી અંધકાર થઈ જાય અને જે અજવાસમાં આપણે જોયું હોય એનું અનુમાન કરતા 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 જેમ આપણે દ્વાર સુધી પહોંચી જઈએ છીએ, એવી રીતે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. બ્રહ્મનાદ આપણને સાંભળી શકાય એટલો અધિકાર નથી આપણો. માધ્યમ વેણુનાદ બને તો મહાપ્રભુજીનો બ્રહ્મવાદ સંભળાય. અને આ વાદ શબ્દ બહુ રુચિકર છે. આમ તમે લૌકિકમાં જુઓ તો આ વાદ બહુ જ ભયંકર રોગ છે. વાદ વિવાદ આપણે કહીએ કે આ વાદ વિવાદ, પણ શાસ્ત્રીય દ્રષ્ટિ જો તમે વાદ કરો તો સંવદત્વમ, એકબીજાની કડી જોડવા માટે જે થાય છે એ સંવદત્વમ, એને સંવાદ કહ્યો છે. 4 પ્રકારના વાદ છે. એક વાદ, ડિફરન્સ ઓફ ઓપિનિયન. બીજું વિવાદ, ડિફરન્સ ઓફ ઓપિનિયન વિથ સેટઅપ માઇન્ડસેટ, વિવાદ. પછી ત્રીજો વિવાદ, એમાં મન પણ સામેલ મળી ગયું કે હવે નહીં ફાવે, વિખવાદ. અને ચોથો સંવાદ, પાછા દ્વાર ખુલે છે કે કઈ સંભાવના આવી બની રહી છે. આપણે જે વાદની વાત કરીએ છીએ તે વેણુનાદની વાત થઈ રહી છે. અને વેણુનાદ જેને સમજાય છે, કારણ કે વેણુનાદમાં ભગવાને શ્વાસ પૂર્યા છે. અને ધ્યાન રહે, આ સંસારમાં બે જ તત્વોમાં શ્વાસ પૂરી શકાય છે. એક આ મુરલી જેવા વાદ્યમાં જેમાં ભગવાન પોતે શ્વાસ પૂરે છે, અને બીજું નવું જન્મ લેતા બાળકમાં જેમાં માં શ્વાસ પૂરે છે. જેમ માં એ બાળકમાં શ્વાસ પૂરે છે, નાળ છેદન થાય ત્યારથી પછી એમાં શ્વાસ એના પૂરાય છે.
બાકી કે જે 9 માસ સુધી માના શ્વાસે તેના ધબકારા ચાલે છે, એ માં શ્વાસ પૂરે છે અને મુરલીમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પોતાનું શ્વાસ પૂરે છે. અને શ્વાસ પૂરે છે એટલા જ માટે પ્રેમ પ્રાપ્ત કરવો એના કરતા ભક્તિના માર્ગમાં વિશ્વાસ પ્રાપ્ત કરવો એ વધારે મહત્વનું ગણાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણનો વિશ્વાસ મુરલીએ જીત્યો છે. કારણ કે પ્રેમ પ્રાપ્ત કરવો એ પ્રેમ ક્યાં સુધી છે? જ્યાં સુધી શરીરનું અસ્તિત્વ છે. બેમાંથી એક ન હોય ત્યારે અભિવ્યક્તિ અધૂરી છે. પછી યાદોની સાથે, સ્મૃતિઓની સાથે અભિવ્યક્તિ છે. તો એક તો શ્વાસ પ્રેમ પ્રાપ્ત કરવો એના કરતા વિશ્વાસ પ્રાપ્ત કરવો બહુ જ મહત્વનું છે. પ્રેમ પ્રાપ્ત કરવો કારણ કે વાંસમાં કૃષ્ણ શ્વાસ પૂરે ત્યારે જ, વાંસમાં કૃષ્ણ શ્વાસ પૂરે ત્યારે જ નિર્જીવતામાં સજીવતાનો વિશ્વાસ પ્રગટે છે. જ્યારે વાંસ જેવા નિર્જીવ તત્વમાં ભગવાન પોતાનો શ્વાસ પૂરે છે અને આ બાજુ મુરલી જે છે એ ભગવાનમાં વિશ્વાસ પૂરે છે. ભગવાન શ્વાસ પૂરી રહ્યા છે, મુરલી શું પૂરી રહી છે? વિશ્વાસ પૂરી રહી છે. અને શ્વાસ અને વિશ્વાસથી ભેગા થઈને એક નિર્જીવતામાં અને એક સજીવતામાં, સર્જનહારમાં અને સાધનમાં વળી એવો પ્રેમ થઈ રહ્યો છે જેવો સંસારે ક્યારે પણ બે વચ્ચે જોયો નથી. ઘણા લોકો કહે ને કે આ મૂર્તિમાં ભગવાન છે એનું પ્રમાણ શું? ભગવાને કહ્યું કે પ્રમાણ બીજે બધે તું શોધીશ નહીં. જો એક નિર્જીવ વાંસનો ટુકડો સજીવ થઈને આખા સંસારને બોધ આપી શકતી હોય તો જે મારા સ્વરૂપથી સેવા કરે છે એમાં તો હું અવશ્ય પ્રગટ થયા વગર રહેતો. મદ ભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં જ્યારે મારા સ્વરૂપની સેવા થાય, મારા ગુણોનું ગુણાનુવાદ થાય, મારા નામનું સંકીર્તન થાય, મારા ગુણ રૂપ લીલા અને ચરિત્ર ગવાય, ત્યાં નારદ હું વચન આપું છું કે હું પોતાની જાતને ત્યાં પ્રગટ કર્યા વગર રહી શકતો નથી. અને મુરલીના સ્વરૂપમાં જ્યારે ભગવાનની આ ચિંતન પ્રક્રિયા આપણે સમજી રહ્યા છે ત્યારે આપણે જાણીએ છીએ તેમ આશ્રય બાબા પણ કહ્યું, ભગવાનની પાત્રતા ઉપર વધારે દ્રષ્ટિ હોય છે. પ્રેમ પ્રાપ્ત કરતા પહેલા પાત્રતા પ્રાપ્ત કરવી પડે છે. સુંદરતા વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય વેડફી દેતા પહેલા સુંદર બનવું પડે. પ્રેમ તત્વને પામતા પહેલા પાત્રતાનું નિર્માણ છે. પ્રેમની પ્રાપ્તિ પહેલા વિશ્વાસની પ્રાપ્તિ આવે છે. અને વિશ્વાસની પ્રાપ્તિ જ્યારે સંપૂર્ણ શરણાગતિ હોય તો જ પૂર્ણ વિશ્વાસની પ્રાપ્તિ થઈ શકે. તો જેવી રીતે સંસારના બધા જ અલગ અલગ સાધનો છોડીને કૃષ્ણકાળમાં 5,500 વર્ષ પહેલા શું બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં હોય કે ભગવાનને કેવલ વાંસના ટુકડા સાથે પ્રેમ થયો? ઘણા બધા વાદ્ય હતા. 64 વાદ્યો તો વેદ કહી રહ્યું છે, 64 રાગિનીય વેદ કહી રહ્યું છે. તો વાદ્ય તો ઘણા બધા હતા, પણ વાંસના ટુકડા ઉપર ભગવાનના પ્રેમ થવાનું કારણ કે એ તપ પણ કરે છે, એનામાં તપસ્યા પણ છે, એનામાં તાપ પણ છે અને એનામાં તત્પરતા પણ છે. મુરલી તપ પણ કરે છે, મુરલી પાસે તપસ્યા પણ છે અને મુરલી પાસે તત્પરતા પણ છે. તમે બહુ જ તપસ્યા કરો એટલે ખૂબ ઠાકોરજીને સેવા કરો, મંગલ ભોગ ધરો, શ્રૃંગાર કરો, રાજભોગ ધરો, પાછું અનુસર કરાવો, પાછું ઉત્થાપન ભોગ ધરો, 8 સમાની સેવા કરો. એટલે તત્પરતા હોય આપણામાં, પણ જો તપસ્યા ન હોય તો તપસ્યાનો મતલબ એ થયો કે ઠાકોરજીના તત્સુખનો વિચાર કરવા માટે આપણે કેટલું અનુકૂળ થઈએ છે એ તપસ્યા છે. પુષ્ટિ માર્ગની તપસ્યા ગ્રહ ત્યાગની નથી. પુષ્ટિ માર્ગની તપસ્યા કોઈ પરિવાર ત્યાગની નથી, જંગલોમાં જઈને રહેવાનું નથી, ભગવા વસ્તુ ધારણ નથી કરવાનું.
તપસ્યાનો મતલબ છે કે મારા માથે બિરાજતા મારા પ્રભુના સુખ માટે હું કેટલા એક્સ્ટ્રીમ પર જઈને અને હું મારી જાતમાં પરિવર્તન લાવી શકું છું, એનું નામ તપસ્યા છે. આ સમર્પણનો સિદ્ધાંત શું થયો? સમર્પણ અહીંયા શિખર ઉપર છે. તપસ્યા પુષ્ટિ માર્ગમાં તપસ્યાનો મતલબ શિખર છે, અને એ શિખર એ જ તપસ્યા છે. અને સમર્પણનો મતલબ થયો કે ભોગવું પણ નથી અને ત્યાગવું પણ નથી. ભોગ અને ત્યાગની વચ્ચે જે સર્વોત્તમ શિખર છે એનું નામ સમર્પણ છે. અને પુષ્ટિ માર્ગમાં એ સમર્પણને જ આપણે તપસ્યા કહીએ છીએ. તો આપણે મંગળાથી શયન સુધીની સેવા કરીએ, પણ મંગળાથી શયન સુધીની સેવા ઠાકોરજીની ઘરે કરીએ છીએ, અને અનવસર કાળમાં જ્યારે ઠાકોરજીના અનવસર થઈ ગયા પછી તાપ થવો જોઈએ કે અબ પાછું ક્યારે ઠાકોરજી જાગે, ક્યારે ઠાકોરજીનું મુખારવિંદ દેખાય, ક્યારે ઠાકોરજી સાથે, ક્યારે ઠાકોરજીને સ્નાન કરાવું. કાલે સવારે જાગીશ ત્યારે ઠાકોરજીને આ પ્રકારે સ્નાન કરાવીશ, આવી રીતે અંગવસ્ત્ર કરીશ, આવી રીતે હમણાં આ 2 દિવસથી અત્તર છે મને પસંદ નથી, આ બીજું અત્તર હું બદલી દઈશ કારણ કે આ અત્તર વધારે સુંદર. આ બધા વિચારો આ બાજુ ઠાકોરજી પડે એ સાથે જ્યારે મનમાં શરૂ થઈ જાય ત્યારે ધીમે ધીમે આપણો તાપ વધ્યો એમ કહેવાય. તપસ્યા તાપ. આ તાપ આંતરિક તાપની વાત છે. આ પેલા તડકાની વાત નથી જેમાં આપણે સન્ટેન થઈએ છીએ. આ આંતરિક તાપની વાત છે જેમાં તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. પુષ્ટિ માર્ગમાં આરતી એનું પ્રતીક છે, ધ્યાન રહે. પુષ્ટિ માર્ગમાં આપણે ઠાકોરજીની આરતી કરીએ છીએ, એ આરતી આપણા અંતરમાં પ્રગટ થતી તાપની જે તપ્તતા છે એનું પ્રતીક છે. અને આરતીનો મતલબ છે કે પ્રભુ આપના મિલનની જે તીવ્ર ઉત્કંઠા મારામાં છે એ આ આરતીની જ્યોતિના ભાવનાથી હું પ્રભુ આપને અર્પણ કરું છું. એટલે એ પ્રભુ સાથેની જે તીવ્ર મિલનની ઉત્કંઠા એ જ્યારે ઠાકોરજીને આપણે અર્પણ કરીએ છીએ, એટલા જ માટે પુષ્ટિ માર્ગમાં એ મિલનની આપણી મહેચ્છા, આપણી ઉત્કંઠા એકવાર ઠાકોરજીને અર્પણ થઈ જાય એટલા માટે એકવાર અર્પણ કર્યા વગર પાછી આપણે આરતીને લેતા નથી. કારણ કે આ તીવ્ર ઉત્કંઠા છે જે આપણે પ્રભુને મિલન માટે પ્રપોઝ કર્યું છે, ઠાકોરજીને આપણે એને અર્પણ કર્યું છે, અને અર્પણ કર્યા પછી ઠાકોરજીને આપણે એ પાછું લેતા નથી, કારણ કે એ તીવ્ર ઉત્કંઠા છે. એટલે તત્પરતા, તપસ્યા, તાપ અને તત્પરતા, આ ત્રણેય સદગુણ એવા છે કે જે મુરલી આપણને શીખવાડે છે. મુરલીનું તપ શું છે? તો કહેવાય છે કે મુરલી લગભગ 5 વર્ષ સુધી જે વાંસનું બીજ હોય એને તમારે જમીનના અંધકારમાં વાવવું પડે. 5 વર્ષ સુધી એ જમીનમાં રહે, પછી જ્યારે એના અંકુર ફૂટે એના પછી એ 6-8 મહિનાની અંદર લગભગ 3 થી 4 ફૂટનો ચાઇનીઝ બેમ્બુ જે હોય એ વાંસનો જે અંકુર ફૂટ્યા પછી એ 6 થી 8 મહિનામાં 4 થી 5 ફૂટની એની હાઈટ થઈ જાય છે. એ 6 મહિનાની અંદર 4 કે 5 ફૂટનો આ સંસારનું કોઈ પણ વૃક્ષ કે કોઈ પણ છોડ થતું નથી. વાંસ કેમ થઈ જાય છે? કારણ કે એણે 5 વર્ષ સુધી તપ કર્યું છે, ધરતીની અંદર રહીને અંધકારનો અનુભવ કર્યો છે. અને જેણે ખરેખર તપ કર્યું છે, એટલે તપનો મતલબ એ થયો કે દૈવી જીવ તરીકે જ્યારે મહાપ્રભુજી આપણું પસંદગી કરે છે. બ્રહ્મ સંબંધ આખા જગતને અપાતું નથી, પણ બ્રહ્મ સંબંધ માટે એનું અંતર્મન દૈવી હોવું જોઈએ. શ્રી મહાપ્રભુજી આ જગતને સત્ય માને છે, એટલા માટે મહાપ્રભુજી જગતગુરુ છે. પણ મહાપ્રભુજી જગતનો ઉદ્ધાર કરવા માટે આ ભૂતલ પર પધાર્યા નથી. દૈવી જીવ કે ઉદ્ધારણ કારણ પ્રગટે શ્રી વલ્લભ ભૂપ. કોના માટે પધાર્યા? જગતો ઉદ્ધાર માટે. બધા જગતના જીવો જેટલા ભક્તો છે બધા આવી જાઓ, તમારો હું ઉદ્ધાર કરી દઈશ, એવો મહાપ્રભુજીનો કોઈ દાવો નથી. પણ એ તમામ જગતના જેટલા પણ ભગવદીઓ છે, જેટલા પણ ભક્તો છે, એમાંથી જે દૈવી સૃષ્ટિ છે
દમલા ये માર્ગ તેરે લીએ, જે દૈવી જીવ છે એના માટે આ માર્ગ પ્રગટ કર્યો છે. અને એ દૈવી જીવનું ક્રાઇટેરિયા એવું નથી કે આજે બ્રહ્મ સંબંધ લીધું અને કાલથી આપણામાં બિલકુલ દૈવી જેવું એને ખાતર, પાણી, પવન અને માટી મળશે એવું એ બીજ અંકુરિત થશે. અને પુષ્ટિ માર્ગમાં 4 પ્રકારના આ પોષણ જ્યારે બીજને મળે છે, એટલે કે સત્સંગ, કીર્તન, સ્મરણ અને સેવા, આ 4 પ્રકારનું પોષણ બ્રહ્મ સંબંધ લીધા પછી હૃદયરૂપી ખેતરમાં જે બીજને આપણે વાવ્યો છે એને આ 4 પ્રકારના ખાતર, પાણી, પવન અને માટી, એમ સેવા, સમર્પણ, સેવા, કીર્તન, સ્મરણ અને સત્સંગ, આ 4 તત્વો જ્યારે એ બીજને પોષણ આપશે ત્યારે એ અંદર રહેલું બીજ ધીમે ધીમે અંકુરિત થવા લાગશે. અને જ્યારે અંકુરિત થવા લાગે છે ત્યારે એના મનમાં 3 પ્રેરણા થાય છે કે ચલો હવે સત્સંગમાં જવું છે, બીજું કંઈ નહીં, હવે દર્શનમાં જવું છે. ભારતમાં ઘણીવાર એવું જોયું છે કે હસબન્ડ વાઈફ બંને જણા દર્શન કરવા માટે આવે, પણ હસબન્ડ બહાર સ્કૂટર પર બેઠા હોય, વાઈફ દર્શન કરી આવે. 7-8 વર્ષ એવું ચાલે, કારણ કે બ્રહ્મ સંબંધ બંને લીધું છે, બંને સાથે બ્રહ્મ સંબંધ લીધું છે, પણ એકના અંતરમાં એ ભક્તિનો બીજ વહેલું અંકુરિત થયું છે, એકના અંતરમાં ભક્તિનું બીજ સમય આવે થશે. 7-8 વર્ષ પછી એક દિવસ ગોવર્ધન પૂજાના દર્શન કરવા માટે, ચલો આજે બેસતું વર્ષ છે, લાવ દર્શન કરી આવવા દે, એમ કરીને એ હસબન્ડ પણ સાથે દર્શન કરવા ગયો. અને તે દિવસથી એના મનમાં એવી પ્રેરણા થઈ કે હવે મારે કાલથી રાજભોગમાં આવવું છે. રાજભોગના દર્શન છૂટી ગયા તો એ સંધ્યા આરતીમાં આવે છે, પણ એકવાર દર્શન કર્યા વગર જતો. તો આ પ્રકારે દર્શનથી શરૂ થયેલી યાત્રા પોતે સેવા કરવાની ઈચ્છા થાય અને પોતે સેવામાં હાથ પવિત્ર કરતો થાય તો સમજવું કે એ બીજમાંથી જે અંકુર ફૂટ્યા હતા, હવે છોડ મોટું થઈને એના ઉપર પાંદડા લાગ્યા, શાખાઓ નીકળી, અને જો એ ઠાકોરજીની સેવા કરતો થઈ જાય તો સમજજો કે હવે આ વૃક્ષ ઉપર ફળ લાવવાનું શરૂ થઈ ગયું છે, હવે આ વૃક્ષ ફળદાર થઈ ગયું છે. અને એ જ તો ઠાકોરજી આપણને વેણુવાદન કરીને બતાવી રહ્યા છે કે હું વેણુવાદ, વેણુનાદ અને વેણુના સ્વર, આ વેણુનાદ હું મારા માટે અંતર્મનમાં પણ કરી શકું છું, એકાંતમાં બેસીને પણ હું વેણુનાદ કરી શકું છું, અગર મને પોતાની જાતને જ સંભળાવવું હોય તો. પણ 4 પ્રકારથી શ્રી ઠાકોરજીએ વેણુનાદ કર્યું. ગૌચારણ સમયમાં વેણુનાદ થયું, કાલીય નાગ ઉપર વેણુનાદ થયું, નંદ ભવનમાં પણ બિરાજા વેણુનાદ કર્યું, અને રાસના સમયમાં પણ ઠાકોરજીએ વેણુનાદ કર્યું છે. તો ઠાકોરજીએ ક્રમબદ્ધ રીતે તો ગોવર્ધન લીલામાં પણ વેણુનાદ કર્યું છે. ક્રમબદ્ધ રીતે જ્યારે ઠાકોરજી બ્રજ છોડીને હસ્તિનાપુર તરફ પધાર્યા છે ત્યારે મુરલી તો બ્રજમાં છોડીને પધાર્યા, પણ છતાં પણ જ્યારે જ્યારે મુરલીનું સ્મરણ, વેણુનું સ્મરણ જ્યારે ઠાકોરજીને થતું ત્યારે ઠાકોરજી શું કરતા? આંખ બંધ કરી અને જ્યાં રાધાજી પાસે મુરલી બિરાજમાન હતી ત્યાં બિરાજેલું મુરલીનું સ્મરણ કરે, અને એવું શ્રી ઠાકોરજીએ પોતાના સ્પંદનો મુરલીમાં બિરાજમાન કરે કે રાધાજીના પાસે બિરાજેલી મુરલી ત્યાં આપોઆપ વાગવા લાગે. अब का कहूं सूर मुरली की मेरी लीला, अब तो बहुत भयो विरह ताके स्मरण काजे, अब मुरलिया मैं नहीं बजाऊं प्यारे, अब मुरलिया मैं नहीं बजाऊं प्यारे, अब तो मुरलिया मोहे बजाई रही है. શું કહ્યું કે अब मुरलिया मैं नहीं बजाऊं, तो હું શંખનાદ મેં જ્યારથી કર્યું છે ત્યારથી હું મુરલી છોડીને આવ્યો છું. મહાભારતના યુદ્ધમાં પાંચજન્ય મૃષુકેશો દેવદત્તમ ધનંજય, ભગવાને પાંચજન્ય નામનું શંખ જ્યારથી વગાડ્યું ત્યારથી પછી ક્યારે પણ મુરલીને ધારણ નથી કરી. પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો આપણે એવું માનીએ છીએ કે મુરલીએ ક્યારે પણ ઠાકોરજીનું સાથ છોડ્યું જ નથી. એટલા જ માટે આજે
5,500 વર્ષ પછી પણ જ્યારે આપણે ઠાકોરજીની આરતી કરીએ ત્યારે વેણુ ધર્યા વગર ઠાકોરજીની આરતી થતી ક્યાંક નિત્ય સંયોગા છે. વ્રજ ગોપિકાઓ, ધેનુકાઓ, વેણુકા એટલે વેણુ અને શ્રી યશોદાજી, આ 4 તત્વ એ નિત્ય સંયોગા છે. નિત્ય સંયોગાનો મતલબ એ થયો કે જેમના વગર પ્રભુ જાગતા નથી, અરોગતા નથી, શૃંગાર કરતા નથી, પહોળતા નથી. આ નિત્ય સંયોગા છે. તો આપણા મનમાં પ્રશ્ન થાય તો પછી સ્વામીજી રાધાજી કેમ ના આવે આમાં? કારણ કે શ્રી રાધાજી એ નિત્ય સહચરી છે. એ તો આપણા શ્રીઅંગની અંદર જ વિરાજી રહ્યા છે. માનના પદોમાં, કીર્તનોમાં આવે છે કે એસો પત્ર પઠાયો નૃપ બસંત તુમ તેજહુ માન માનની તુરંત. ઠાકોરજીને મળવા માટે સ્વામીજી પધારે છે અને ઠાકોરજીને મળવા માટે થોડેક દૂર ગયા અને ત્યાંથી સ્વામીજી પાછા પરત ફરી ગયા માન કરીને. ઠાકોરજીને થયું કે હું પ્રતીક્ષા કરી રહ્યો છું ને પ્રિયાજી પધાર્યા અને પાછા વળી ગયા, શું કારણ છે? તો ચંદ્રાવલીજીને મોકલ્યા કે આપ સ્વામીજીને સમજાવો કે હું પ્રતીક્ષા કરી રહ્યો છું. જ્યારે ચંદ્રાવલીજી સમજાવવા ગયા ત્યારે સ્વામીજીએ શું કહ્યું કે એ તો પહેલાથી કોઈની સાથે વિરાજી રહ્યા છે, પછી મારી શું જરૂરત છે? ત્યારે શ્રી ઠાકોરજીએ વસંત ઋતુને બોલાવીને કમલદલ લોચન, કમલ પત્ર ઉપર પોતાના મુખારવિંદમાં બિરાજમાન પાનની પીકથી એ કમલ પત્ર ઉપર નવદલ કમલ એમાં પત્ર લખ્યો કે જે મારી સાથે બિરાજી રહ્યા હતા એ આપને પધારવામાં વિલંબ થયો, તે માટે જે આપનું સ્વરૂપ મારા અંતરમાં બિરાજી રહ્યું હતું તે બહાર પ્રગટ થઈ ગયું. વહાં ભી આપકે સિવાય ફિર કોઈ નહીં હૈ. અને એ જે બહાર પ્રગટ થયું એ આપ જ છો. એ જ્યારે આપ શ્રી સ્વામીજીએ શ્રવણ કર્યું ત્યારે વસંત ઋતુને કહ્યું કે તું જા અને પ્રભુના શૃંગાર કર. નવદલ કમલ લોચન, તું એમને શૃંગાર કર. તો વસંત ઋતુએ કહ્યું કે હું શૃંગાર કેવી રીતે કરું? તો સ્વામીજીએ કહ્યું કે કમલ પત્રને લઈને તું એમને સજાવ. વચ્ચે એક ચિત્ર એવું આવ્યું હતું કે પ્રિયા પ્રીતમ બંને બિરાજે છે અને આખું કમલનો શૃંગાર થયેલું છે. કમલ દલ લઈ તું એમને સજાવ. તો વસંત ઋતુએ પૂછ્યું કે મારે મારા માલિકની રજા લેવી પડે, એટલે વસંતનું માલિક કામદેવ છે, કામદેવની રજા લેવી પડે છે કે તું રજા ન લઈશ કારણ કે મારા પ્રિયતમનું સ્વરૂપ કમલાકૃતિ છે. કમલાકૃતિ છે એનો મતલબ એ થયો કે એમના નયન પણ નયન કમલ, મુખ પણ મુખ કમલ, આખું શ્રીઅંગ પણ વદન કમલ, નાભી પણ નાભી કમલ, હસ્ત પણ હસ્ત કમલ, ચરણ પણ ચરણ કમલ. कमल सी अखियां लाल तिहारी, इनसो तक तक तीर चलावत भेदत छतिया. ललित रागમાં ગવાય છે. સમય થઈ રહ્યો છે. ચલો એક એક ટુકડો हमारी कमल सी अखियां लाल तिहारी. बेरत छतिया
हमारी कमल सी अखिया लाल थी हारी। बब्बे हाथे वांसड़ी उचके, बब्बे हाथे वांसड़ी उचके आंगड़ीए पर्वत अधर। बब्बे हाथे वांसड़ी उचके आंगड़ीए पर्वत अधर। कौन हतु વધુ શક્તિશાળી, ગોવર્ધનધર કે બંસીધર? કોણ હતું વધુ શક્તિશાળી, જે વાંસળીને બે હાથે ઉચકે છે અને ગોવર્ધનને બબ્બે હાથે વાંસળી ઉચકે અને આંગળીએ પર્વત અધ્ધર? કોણ હતું વધુ શક્તિશાળી, બંસીધર કે ગોવર્ધન? આ ભક્તના મનની મૂંઝવણ છે. જેમ ભક્તના મનમાં મૂંઝવણ થઈ રહી છે કે 7 વર્ષ કો કુંવર કનૈયા, 7 દિવસ ગિરવર કર ધાર્યો. તું 7 વર્ષનો બાળક છે અને વાંસળીને જ્યારે ઉચકવી હોય ત્યારે બે શિયસ્તથી ઉચકે છે અને પર્વતને ધારણ કરવું હોય તો એક શિયસ્તથી. જા મુરલી કે ભાર સે, બ્રજમાં કહેવાય છે કે જા મુરલી કે ભારતે ઝુકી જાત ગોપાલ. આ બાજુ જો વેણુ નાદન કરવા માટે ઉભા રહે તો આ ચરણની આંટી મારે અને આ બાજુ જો ઉભા રહે તો આમ ધીમે ધીમે ગરદન આમ નમી જાય અને આ બાજુ જો ધારણ કરે તો આંટી આમ કરે અને આ બાજુ મુરલી ધારણ કરે તો ગરદન ધીમે ધીમે. જા મુરલી કે ભારતે ઝુકી જાત ગોપાલ, ब्रज जन्म के कारण धारण कियो गिरिराज. तो જેનું મુરલીનું ભાર બબ્બે હાથે વાંસળી ઉચકે આંગળીએ ઉચકે પર્વત અધ્ધર. તો બબ્બે હાથે જે વાંસળીને વગાડે અને જે ગોવર્ધન પર્વતને એક આંગળી ઉચકી લે, આ કેવું અદ્ભુત બાળક છે. અને આ અદ્ભુત બાળકની જે મધુરતાઓ છે, આ અદ્ભુત બાળકની જે વેણુ પ્રિયતા, મુરલી પ્રિયતા અને બંસી પ્રિયતા છે. વાંસમાંથી બને એ બાંસુરી છે, वो બંસી है. મુરલી એ ધાતુમાંથી બને છે. એ ચાંદીની હોય, સોનાની હોય, પિત્તળની હોય, તાંબાની હોય, જે ધાતુમાંથી બને છે તે મુરલી છે. અને વેણુ રત્ન જડિત હોય છે, જેમાં રત્નો બિરાજમાન છે. તો બંસી, મુરલી અને વેણુ આ ત્રણેય પ્રકારથી જ્યારે અલગ અલગ રીતે આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યું છે અને એ જ્યારે બંસીનું, વેણુનું, મુરલીનું સ્વરૂપ આપણે વિચાર કરીએ છીએ ત્યારે આ ત્રણેયમાં 12 આંગળ લાંબી હોય અને જેનામાં 6 છિદ્રો હોય એનું નામ વેણુ છે. 2 હાથ લાંબી હોય અને મુખછિદ્ર ઉપરાંત એનામાં 6 અન્ય છિદ્ર હોય એનું નામ મુરલી છે. અને 17 આંગળ લાંબી અને 9 છિદ્રો હોય એને આપણે બંસી કહીએ છીએ. गोविंद, हे प्रभु, आ तारी मुरली में ये क्या नशा है, ये बंसी में क्या नशा है? ए वेणु में जे एक नशो છે, જે તત્વ છે, જેને સાંભળીને ગૌચારણ માટે પ્રભુ પધારી રહ્યા છે. અને ગૌચારણ માટે જ્યારે પ્રભુ પધારે છે તે વખતે જ્યારે પ્રભુને શ્રમજલ બિંદુ પોતાના મુખારબિંદ પર આવે છે ત્યારે શ્રમના નિવારણ માટે પ્રભુ વેણુનાદ કરે છે. ગૌચારણમાં જ પ્રભુએ 4 પ્રકારથી વેણુનાદન કર્યું. એક, કદમ ચણ કાન બોલાવત ગયા, કદમના ઝાડ પર ચડીને અને ઠાકોરજી વેણુનાદ કરે અને વેણુમાં, સ્વરમાં સુરભીને બોલાવે, કામધેનુને બોલાવે, એમ બધી જ અલકનંદાને, આ બધી જ ગાયોના નામ હતા જશોદાજીના નંદ ભવનમાં. એ ગાયોને બોલાવે અને ગાયો વેણુના સ્વર સાંભળીને પોતાની પાસે. ગાયો ગૌચારણ કરતી હોય ત્યારે કદમના વૃક્ષ પર નીચે બિરાજીને એક ચરણારવિંદ ઉપર બીજું ચરણારવિંદ ચડાવી વૃક્ષના ઓટમાં બિરાજી અને પ્રભુ વેણુનાદ કરે છે. ત્રીજું વેણુનાદ જ્યારે શ્રમજલ બિંદુ, જ્યારે ગૌચારણ કરીને ઘરે પધારે છે તે વખતે આખા દિવસનો તાપ અને ગૌચારણનું પરિશ્રમ એમના શ્યામ મુખારવિંદ ઉપર ગૌધૂલી દૂસરાંગમ, જે ગાયો આગળ આગળ ચાલે અને એમના ચાલવાથી જે ગાયની ખુર, જે રજ ઉડે,
એ શ્યામ મુખારવિંદ ઉપર એવી છાઈ જાય છે, એવી રીતે આચ્છાદિત થઈ જાય છે, માનો ચંદ્રની ઉપર એક કાળી વાદળી જઈ રહી છે. અને એ પ્રકારથી ચોથું વેણુનાદ પ્રભુ ક્યારે કરે છે? ગૌચારણ વખતમાં, કે જ્યારે ગૌચારણમાં પ્રભુ પધારી શકતા નથી અને ગ્વાલ બાલ બલદાઉ સાથે ત્યારે ગૌચારણમાં પધાર્યા છે, ત્યારે નંદ ભવનના ઓટ પર, અટારી પર ઉપર જઈને, અગાસી પર, અટા પર જઈને અને પ્રભુ વેણુનાદ કરે છે. જ્યાં ગૌચારણ થઈ રહ્યું છે, આજે કુમુદવન, ભાંડેરવન, જે વનમાં ગૌચારણ થઈ રહ્યું છે, ત્યાં પ્રભુના વેણુનાદ શ્રવણ કરીને અને ગૌ માતા પોતાનું દૂધ વધારી દે છે. અંદર એમનું દૂધ વધી રહ્યું છે. ગૌચારણ વખતમાં જ પ્રભુએ 4 પ્રકારથી વેણુનાદ કર્યું છે. શ્રી કૃષ્ણ, એવું શું છે તારા નામમાં? હે કૃષ્ણ, એવું શું છે તારા નામમાં કે આ તારી વાંસળી પડઘાય છે આખા ગામમાં? કૃષ્ણ, એવું શું છે તારા નામમાં કે તારી વાંસળી પડઘાય છે આખા ગામમાં? જેમ વીજળી ઝબૂકીને વાગડમાં શમી, જુઓ આજે રાધા સમાઈ ગઈ શ્યામમાં. વાદન પણ પોતે કરે છે અને આહ્લાદ પણ પોતે લે છે. એનું જ નામ શ્રી કૃષ્ણ છે. જે જેવી લીલા કરી એવા નામ એમના પડતા ગયા. મુરલી વગાડી તો મુરલીધર, બંસી વગાડી બંસીધર. વેણુધર નામ નથી આવ્યું. કોઈ જગ્યાએ સાંભળ્યું વેણુધર? વેણુધર નામ કેમ નથી આવ્યું? કારણ કે યા મુરલી में मेरो प्राण बसत है, એ વેણુજી સદા કાળ આપની સાથે બિરાજે. અને જ્યાં આ પડવા ન પધારે ત્યાં વેણુજી પડવા પધારે છે. કારણ કે તદ્રુપ, જેના ઉપર ભગવાન પોતાનો શ્વાસ મૂકે, જેના ઉપર ભગવાન પોતાનો વિશ્વાસ મૂકે, એ વેણુનો અધિકાર પછી કેવલ અને કેવલ ભગવાનનો છે, એના સિવાય. એટલે ધર મુરલીનો ધર છે, બંસીનો ધર છે, પણ વેણુનો ધર નથી. કારણ કે એ ભગવાનના અધર પર છે. એ ભગવાનના અધર પર છે. જે ભગવાનના અધર પર છે એને પછી બીજું કોઈ ધરી શકતું નથી. તો વેણુનાદના પ્રસંગમાં અલગ અલગ પ્રકારથી શ્રી ઠાકોરજીએ વેણુવાદન કર્યું. અલગ અલગ ક્રમથી મુરલી, વેણુ અને બંસીની જે વાત છે એમાં કોઈ કહે તો મુરલીને ભગવાનની આહ્લાદની શક્તિ કહી છે, બંસીને ભગવાનની આહ્લાદની શક્તિ કહી છે. એટલે ભગવાનની આહ્લાદની શક્તિનો મતલબ એ છે કે જેટલા ગુણ ભગવાનમાં બિરાજે છે તદ્રુપ એ બધા જ ગુણ વેણુજીમાં ભગવાને પધરાવ્યા છે. તો ભગવાનમાં કયા કયા ગુણ બિરાજે છે જે આપણામાં નથી પણ ભગવાનમાં બિરાજે છે? આપણામાં એમાંથી 1 કે 2 કે 3 ગુણ હોય. કોઈની પાસે ઐશ્વર્ય હોય તો સાહસ ન હોય, કોઈની પાસે ખૂબ સાહસ હોય તો એને જશ ન મળતું હોય, કોઈને જશ મળતું હોય તો એની પાસે બહુ જ્ઞાન ન હોય, કોઈની પાસે જ્ઞાન હોય તો એની પાસે વૈરાગ્ય નથી હોતું. પણ જે આ બધું જ એક જ રૂપમાં બિરાજે છે એ ષડગુણ સંપન્ન કોણ છે? ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય જે એક જ શ્રી વિગ્રહમાં બિરાજે છે એનું નામ આનંદ કંદ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને જ્યારે શ્રી કૃષ્ણને જ આપણે ભગવાન સ્વરૂપે જોઈએ છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન છે એ આપણે માનીએ છીએ એટલે નથી. શ્રીમદ ભાગવતજી કહી રહ્યા છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ખાલી આપણે ભક્તો માની લઈએ અને ભગવાન થઈ જાય એમ નથી, પણ શ્રીમદ ભાગવતજી કહી રહ્યા છે કે આ સંસારમાં પૂર્ણ બ્રહ્મ અવતારી તરીકે કોઈ પ્રગટ થયું હોય તો શ્રી કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ અવતાર દરેક યુગોમાં અલગ અલગ પ્રકારે થયા છે. જે આ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલી આ જે એક સાયકલ છે, એવી જ્યારે મન્વંતરોના કારણે જ્યારે આ સાયકલ ચેન્જ થાય છે ત્યારે પાછું સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી આવે છે.
એમ આ સતત ક્રમ ચાલુ જ રહે છે. અને જ્યારે જ્યારે ત્રેતાનો અંત અને દ્વાપરનો પ્રારંભ આવે છે ત્યારે ત્યારે ભગવાનનું જન્મ થાય છે. દરેક વખતે રામા અવતાર થાય છે, દરેક વખતે વનવાસ થાય છે, દરેક વખતે શબરીના હેઠા બોર ખવાય છે, દરેક વખતે ભગવાન ગૌચરણ માટે પધારે છે, દરેક વખતે વેણુનાદ કરે છે. આ બધી જ લીલાઓ દશા અવતાર 10 અવતાર જ્યારે ભગવાન લે છે ત્યારે પહેલા દશાવતાર દરેક યુગમાં અલગ અલગ પ્રકારે અવતાર એક મન્વંતરમાં થાય છે. એક મન્વંતર એટલે 4 યુગનું એક પેકેજ. એવા અનંત મન્વંતર, મનુના અન્વંતર એ મન્વંતર છે. એવા કેટલા બધા 4 ના પેકેજ, અને દરેક પેકેજમાં એકવાર કૃષ્ણ અવતાર થાય, રામા અવતાર થાય, મત્સ્ય અવતાર થાય, વરાહ અવતાર થાય, નરસિંહ અવતાર થાય. આ બધા જ અવતારોની સાયકલ થાય. એટલે કૃષ્ણ અવતાર તો નિરંતર થયા કરે છે, પણ આ વૈવસ્વત મન્વંતરે, આ વૈવસ્વત નામનો જે મન્વંતર છે એમાં આ ભગવાન શ્રી કૃષ્ણનું સારસ્વત કલ્પમાં જે ત્રેતાના અંત અને દ્વાપરના મધ્યમાં જે આ અવતાર થયો એ અવતારને શાસ્ત્રોએ પૂર્ણાવતાર માન્યું. કયો કલ્પ હતો? વૈવસ્વત મન્વંતરે સારસ્વત કલ્પે. જ્યારે ભગવાનનું જન્મ થયો ત્યારે વૈવસ્વત નામનું મન્વંતર અને સારસ્વત કલ્પ ચાલી રહ્યો. એ સારસ્વત કલ્પમાં હમણાં શ્વેત વારાહ કલ્પ ચાલી રહ્યો છે. આપણે સંકલ્પ લઈએ ત્યારે ગૌર મહારાજ આપણને સંકલ્પ લેવડાવે છે, વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણુરાજના પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પ્રારાર્ધે શ્વેત વારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે 4,32,000 વર્ષની આયુષ્ય કલિયુગની છે. એમાંથી 5,500 વર્ષ થયા છે. કલિયુગની આયુષ્ય કેટલી છે? 4,32,000 વર્ષ. અને કેટલા વર્ષ થયા છે? 5,500 વર્ષ. એટલે હમણાં બહુ ડરવાની જરૂરત, હજુ તો और बहुत कुछ आना बाकी है. જે લીલા અપ્રગટ હતી એને પ્રગટ કરવા માટે શ્રી વલ્લભ વિઠ્ઠલ ભૂતલ પર પધાર્યા. અને એ લીલાને અનુભવ આપણને થાય તે માટે વલ્લભ વિઠ્ઠલ જ્યારે ભૂતલ પર પધાર્યા ત્યારે પધારતાની સાથે જ્યારે ઠાકોરજીના વેણુનાદનું વર્ણન, ઠાકોરજીના બધા જ પ્રિય તત્વોને, આપણા ત્યાં જેના ઘરે સખડી ભોગ આવતું હશે એના ઘરે નિત્ય પ્રતિ ઠાકોરજી માખણ તો અરોગતા જ હશે, દહીં ગોરસ તો અરોગતા જ હશે. એ પણ સંભવ ન હોય તો દૂધ તો કમસે કમ ઠાકોરજી અરોગતા જ હશે. કારણ કે જેનાથી પ્રભુ જશોદાજીના ત્યાં રીઝ્યા છે, જેનાથી પ્રભુને નંદ ભવનમાં સુખ પહોંચ્યું છે, નંદરાયજીની જશોદાજીની જેમ તો નહીં, બ્રજ ગોપિકાઓની જેમ તો નહીં, પણ આપણા અધિકાર પ્રમાણે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ જે આપણને અધિકાર આપ્યો છે તે પ્રમાણે પ્રભુની પ્રસન્નતામાં આપણે ક્યાં નિમિત્ત બની શકીએ છીએ, ફક્ત એટલો જ વિચાર આપણે કરવાનો છે. સેવા રીત और પ્રીત वो ब्रजजन की कोणा માટે પ્રગટાવી? જન હિત જગ પ્રગટાવી. અને એ જન્મમાં કોણ છે? દૈવી જન કે ઉદ્ધારણ કારણ પ્રગટે શ્રી વલ્લભ. આ જન એટલે સામાન્ય જનતાની વાત નથી કરવામાં આવી. સામાન્ય જનતામાં પણ જે દૈવી જીવ છે તદ ઉદ્ધારણ કારણ પ્રગટે શ્રી વલ્લભ, એમના માટે શ્રી મહાપ્રભુજી પધાર્યા. ઠાકોરજી જ્યારે વેણુવાદન કરે છે ત્યારે આપ દ્રશ્ય જુઓ. એ વેણુવાદનમાં સર્વ પ્રસાદ સર્વસ્વાનુકૂલ્યેન પ્રકર્ષતિ વેણુ ધ્વનિ પ્રસાદાત પ્રતિકૂલ્યેન કર્ષયતિ. મતલબ એ છે કે પ્રવાહનો સ્વભાવ છે કે જ્યાં પ્રવાહ હોય ત્યાં જાય. પવન
જે ડિરેક્શનમાં જતું હોય એની સાથે પવનની સાથે જેટલું પણ આવે એ પવન પોતાની સાથે પ્રવાહમાં લઈ જાય છે. જલનો સ્વભાવ છે કે જ્યાં ઢલાણ હોય ત્યાં આપોઆપ જલ, એ પ્રવાહનો સ્વભાવ છે કે જ્યાં ઢલાણ હોય ત્યાં એ વિસરી જાય છે. મુરલી કંઈક જુદું કરે છે. મુરલીની જે કળા છે એ ઓપોઝિટ વિન્ડ જવાની યાત્રા છે. અન્યને કરશે એટલે પ્રવાહની સાથે તો જે જાય છે એ પ્રવાહી સૃષ્ટિ છે. પણ મુરલી શું કહે છે? દૈવી સૃષ્ટિ એ છે જેનેમાં ઓપોઝિટ વિન્ડ જવાની પણ પોતાની તૈયારી હોય એ ઠાકોરજીના અધર સુધી પહોંચી શકે છે. એટલે પવન આમથી આવતો હોય અને ઠાકોરજીના વેણુનાદનો જે સ્વર છે એ વેણુનાદનો સ્વર ઓપોઝિટ વિન્ડ જાય છે. એટલે કે પવનના પ્રવાહથી લડીને એ એના મૂળ સ્ત્રોત સુધી તમને લઈ જાય છે. જે એપિક સેન્ટર હોય, જ્યારે પણ સાયક્લોન આવે કે ટોર્નેડો આવે ત્યારે એનું એપિક સેન્ટર કેવું એવું આપણા સ્ક્રીનમાં બતાવતા હોય છે કે અહીંથી આ શરૂ થયું છે. તો વેણુનાદ ક્યાંથી શરૂ થયું છે? વેણુનાદ ભગવાનના મુખારવિંદ પર બિરાજમાન કોમલ અધરથી શરૂ થયું છે. તો આ મુરલી જ્યારે નાદ કરે છે ત્યારે તો પ્રવાહમાં એ નાદ ફેલે છે, પણ જે એ નાદને શ્રવણ કરે છે, એ નાદને સ્વીકાર કરે છે, મુરલી શું કરે છે કે ઓપોઝિટ વિન્ડ જઈને અગેન્સ્ટ એ પ્રવાહથી વિરુદ્ધ દશામાં એના મૂળ ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી દે છે. બીજું, મુરલી જ્યારે વાગે છે ત્યારે કવિ લખે છે કે જાણે ઇન્દ્રધનુષ જેવી અધર ધરત હરિ કે પરત ઓટ પીઠ કે પટ જ્યોતિ હરિત બાંસુરી ઇન્દ્રધનુષથી તબ હોતી. ઇન્દ્રધનુષથી તબ હોતી મતલબ એ થયું કે જ્યારે ભગવાન વેણુનાદ કરે ત્યારે આંખ બંધ કરીને જો ચિત્રાંકન કરો તો ઠાકોરજી કેવા લાગતા હશે. સફેદ નેત્રો, કાળી કીકી, એના ઉપર લાલ લાલ પ્રભુના કપોલ, લાલ ઓષ્ઠ, શ્યામ ગુગરાલી કેશાવલી, એના ઉપર કેસરી ચંદનનું તિલક, એના ઉપર લીલા વાંસની વાંસળી, એના ઉપર શ્રી ઠાકોરજીના શિયસ્તમાં થયેલા ધારણ કરેલા જે નખભૂષણ છે, જે મુદ્રિકાઓ છે, એના સફેદ ઝગમગતા હીરાઓ. તો સફેદ શ્યામ કેસરી તિલક અને પછી સફેદ હીરાઓની કાંતિ, લાલ તિલકની કુમકુમા અને એના ઉપર બિરાજમાન લીલા વાંસની લીલી વાંસળી, માને આખું ઇન્દ્રધનુષ તૈયાર થઈ ગયું. આ છબી જ્યારે દેખાય ત્યારે પૂર્ણ ઇન્દ્રધનુષથી શ્રી ઠાકોરજીના મુખારવિંદની છબી દેખાવા લાગે. અને આ છબી જ્યારે દેખાય તે વખતે હમારો મુરલી વાલો શ્યામ બિંદવંશી વનમાલ ચંદ્રિકા આનંદ જાને આમ. અમારો મુરલી વાલો શ્યામ. બધા જ શૃંગાર કરો તમે, નવરત્નના હાર ધરાવો, હીરા માણેક મોતી પન્ના બધું જ ધરાવો, પણ જ્યાં સુધી જેમ ગુંજા માલા ન ધરાવો ત્યાં સુધી શૃંગાર પૂર્ણ થતો નથી. જેમ તમે બધા જ શૃંગાર કરો પણ જો ચિબુક ભૂલી જવાય તો મુખારવિંદની શોભા, ચિબુકથી મુખારવિંદની શોભા નથી, પણ ઠાકોરજીને નજર ન લાગે એના માટેનું જે ટપકું છે તે ચિબુક છે. તો જેમ શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાં આ બધું જ બિરાજતું હોય અને કોઈ વાર મુખિયાજી વેણું ધરાયા વગર આરતી કરી દે, તો જેમ ઠાકોરજીનું શ્રી વિગ્રહ યુગલ સ્વરૂપ વગર અધૂરું લાગે છે, એવી રીતે વેણુજી એ નિત્ય સંયોગા, સસ્વરૂપા અને ત્રીજું રસ મધુરા. નિત્ય સંયોગ શ્રી ઠાકોરજીને વેણુજીનું છે. બીજું સ્વસ્વરૂપ્યા, પોતાના જેટલા જ ગુણ એ વેણુજીમાં છે, એ મુરલીમાં છે. અને ત્રીજું રસરૂપા, એ રસ સ્વરૂપ એ છે કે ઠાકોરજીના રસને ગ્રહણ કરે છે અને સંસારને એ રસનું દાન કરે છે. દૂતી કોણ છે? વેણુજી છે. ભગવાન એમાં પોતાનું રસ પૂરે છે, કારણ કે જ્યારે ઠાકોરજી વેણુનાદન કરે છે ત્યારે ઓઠ પર જઈને મુરલી સૂઈ જાય છે. એ સીધી રહેતી નથી, ઉગે છે સીધી, કટીમાં ટેડી બિરાજે. અને જ્યારે ઠાકોરજી એને પોતાના અધર સુધી પહોંચાડે ત્યારે એ મુરલી કેવી થઈ જાય? છંદ વ્રજવાસી કવિએ લખ્યું છે
કે બ્રજ જીવન હોઠન કે તકિયે પર મુરલી રાની સોય રહી. ઉગીથી સીધી એણે જીવનમાં 4 વસ્તુને સ્વીકાર કરી. હું ભલે સીધી હોઉં, પણ કૃષ્ણ જે રીતે રાખશે તેમ મારે રહેવું છે. આડી મૂકી તો કમરમાં, આમ મૂકી તો બિલકુલ વાંકી, મુઠ્ઠીમાં પકડી રાખી તો બિલકુલ નીચી, કારણ કે નીચે ઠાકોરજી હાથ લઈને ચાલી રહ્યા છે, બિલકુલ નીચી, અને અધર પર મૂકી તો બિલકુલ સીધી. જેમ કૃષ્ણ રાખે તેમ રહેવું છે. પહેલી શરત. આ ભક્ત ભગવાન વચ્ચેની અનકન્ડિશનલ લવની ટિપ્સ છે બધી, જે વેણુ આપણને આપી રહી છે. પહેલી શરત શું છે? કે કૃષ્ણ રાખે, હરિ રાખે તેમ રહેવું. સૌરાષ્ટ્રના મણિલાલભાઈ કરીને જે કવિ છે, એમણે જેમ રાખે તેમ રહીએ પ્રભુજી, જેમ રાખે તેમ રહીએ. પછી એમણે આગળ એમને કહ્યું કે ઘણા લોકોને એવું થાય કે રુચિ ન હોય અને કરવું પડે તો ન રહીએ તો ક્યાં જઈએ પ્રભુજી, આવી ઘરાણા છીએ. એ રસાભાસ થઈ જાય છે. મૂળ વાતનો, વિષયનો આખો રસાભાસ થઈ જાય છે. તો ભગવાન જેમ રાખે તેમ રહેવું, પહેલું વેણુનો સંદેશ. બીજું, અંદરથી પૂર્ણ ખાલી થઈને અને પછી કૃષ્ણાર્પણ થવું. અધર પર પહોંચતા સુધીની યાત્રા તય કરવા માટે મુરલીએ અંદરથી પોતાની જાતને જે પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય, આ જેટલા પણ ષડગુણો, જે અધર્મો છે, જે દેહને, જીવાત્માને પરમાત્મા સુધી જવામાં રોકે છે, જે સ્પીડ બ્રેકરનું કામ કરે છે. પૂર્ણ સ્પીડે ગાડી જતી હોય અને એ વખતે એના રોકવા માટે ઘણીવાર ઠાકોરજીના શૃંગાર થતા હોય, સ્નાન કરાવતા હોઈએ, સ્નાન કરતા કરતા ઠાકોરજી કે હું ક્યાં નાવા આવ્યા, રસાભાસ થઈ જાય. શીતલ જલ તાતો કરી રાખ્યો, દે લાલન કો ઉબટ નવાજ પવત, કરત શૃંગાર મૈયા મન ભાવત. કરત શૃંગાર મૈયા મન ભાવત. શીતલ જલ તાતો કરી રાખ્યો, એટલે જે ઠંડુ જલ હતું એને નવસેકું કહે. આપણે જેવા જલથી આપણે નાતા હોઈએ એવા જલથી શ્રી ઠાકોરજીને સ્નાન કરાવવું જોઈએ. શીતલ જલ તાતો કરી રાખ્યો, દે લાલન કો ઉબટ નવાજ, અંદર સે ખાલી હો જાય. પ્રમાદ થયો સેવામાં, એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય, પ્રમાદ એટલે કે આળસ. તો પહેલી શરત એ છે કે જેમ રાખે તેમ રહે. બીજી શરત એ છે કે આ બધા જ કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા શરીરમાં રહેવાના છે. દેહ છે ત્યાં સુધી દેહના દોષ રહેવાના છે. પણ કૃષ્ણ સેવામાં એ આપણને અનધિકારી ન બનાવે એનો જ વિચાર કરવાનો છે. કોઈએ મને એકવાર પ્રશ્ન પૂછ્યો કે આપણે બ્રહ્મ સંબંધ લઈએ એટલે 30 વર્ષની ઉંમરે 16મી એપ્રિલે બ્રહ્મ સંબંધ લીધા એટલે બ્રહ્મ સંબંધના સિદ્ધાંત પ્રમાણે તો બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ. તમે જે દિવસે 16મી એપ્રિલે 30 વર્ષની ઉંમરે જ્યાં પણ જેનાથી પણ બ્રહ્મ સંબંધ લીધા તે વખતે તમારા 16મી એપ્રિલ સુધીમાં થયેલા જન્મથી લઈને કે ત્યાં સુધીના બધા દોષ તમારા સમાપ્ત થઈ ગયા. હવે બ્રહ્મ સંબંધ લીધા પછી જે દોષ બને છે એ કયા દોષ છે? સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યથી કથંચન. સિદ્ધાંત રહસ્ય. તો આ 5 પ્રકારના જે દોષ બ્રહ્મ સંબંધ પછી જે આપણા દેહમાં બને છે, સહજ દોષ, સહજા દેશ કાલોત્થા, દેશકાલ પરિસ્થિતિના કારણે સહજા દેશ કાલોત્થા, લોક વેદ નિરૂપિતા, નતું જવું પડ્યું અને પ્રસાદ લેવું પડ્યું, લોક વેદ નિરૂપિતા, સંયોગથી ઈચ્છા નથી પણ કરવું પડ્યું અથવા થઈ ગયું. વોક પર નીકળ્યા, ઘરેથી કોઈ જગ્યાએ જવા માટે નીકળ્યા છો, કોઈ મિત્ર વચ્ચે મળ્યું, પૂછ્યું કે ક્યાં જાઓ છો? બસ ખાલી એમ જ નીકળો, જરાક પગ છૂટા કરવાની. તમે જ્યાં જાઓ છો એ ડેસ્ટિનેશન નક્કી છે, પણ ન ચાહતા પણ તમારાથી ખોટું.
સહજાદેશ કાલોત્થા લોકવેદ સંયોગજા સ્પર્શજાશ્ચ નમંતવ્ય સ્પર્શથી થતા દોષ આદિ આદિ. તો કહેવાનો મતલબ એ છે કે આ બધા દોષ મુરલી પ્રભુની સેવામાં, એટલે કે આ બધા દોષ આપણા બ્રહ્મ સંબંધ પછી જો બને તો બ્રહ્મ સંબંધની વિશેષતા શું છે કે જો આ બધા દોષ બ્રહ્મ સંબંધ પછી આપણા થતા હોય તો પણ એ દોષ આપણને ઠાકોરજીની સેવામાં અનધિકારી બનાવતા નથી. દોષ તો બનવાના જ છે, શરીર છે એટલે બધા શું પણ આવવાનું છે. વધારે પડતા આવે તો દવા કરવી જોઈએ. શરીર છે એટલે છીંક આવવાની છે, પણ વધારે પડતી આવે ત્યારે દવા લેવી પડે છે. એમ અહંકાર પણ સહજ રીતે મનનો સ્વભાવ છે અહંકાર પેદા કરવો, પણ એ અભિમાનને ઠાકોરજીની તરફની, ગુરુ તરફની આપણી દીનતા, આપણો દાસભાવ, આપણું સેવક ધર્મ, એને સતત સ્મરણ કરવું, નિરંતર ચિત્તમાં રાખવું, જેનાથી એ અભિમાન સ્વાભિમાનમાં પરિવર્તિત થઈ શકે. મુરલીની પહેલી શરત કૃષ્ણ રાખે તેમ રહેવું. મુરલીની બીજી શરત જેટલા પણ વાંસની અંદરની આ કામ ક્રોધ લોભ મોહની ગાંઠો છે એ ગાંઠોને પણ કૃષ્ણ પર છોડી દીધી. ત્રીજી શરત, જ્યારે તમે કોઈ પણ સત્કર્મ કરશો એટલે સમાજ તમને ડાઘ દેશે, કસોટી કરશે. એ વખતે તમારો ઉપહાસ પણ થશે. ઓહો મોટા કે છે ભગત ચાલ્યા જો કરવા માટે. સમાજ ઉપહાસ કરે, સમાજ નિંદા કરે, સમાજ ટીકા કરે, અને સમાજ કે પરિવાર કે મિત્રો તમારું ઉપહાસ કરે, તે વખતે પણ એ બધામાં કેવલ અને કેવલ પ્રભુ તું મારી કસોટી કરી રહ્યો છે, મને ખબર છે, પણ આ બધું મને અસર કરવાનું નથી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે જગમાં સારા હોય છે એમની દશા એ સારી નથી હોતી. એ વિચાર કરીને મુરલીએ ગરમ લોઢાના દામ પોતાની છાતીએ ઝીલ્યા, છતાં પણ પોતાના લક્ષ્યથી વિચલિત નથી થઈ. એનું નામ મુરલી છે. આ ત્રીજી વાત. અને ચોથી વાત એવી છે કે મુરલીએ નક્કી કર્યું કે મને વિશ્વાસ પૂર્ણ છે કે પ્રભુ મારો છે ને હું હવે પ્રભુની છું. હવે પ્રભુની વારી છે કે પ્રભુ મારામાં કેટલા શ્વાસ પૂરી છે. મેં તો વિશ્વાસ અર્પણ કર્યો, હવે પ્રભુના શ્વાસની જરૂરત છે. તો આ જે વી ઉપસર્ગ આવ્યો વચ્ચે, શ્વાસ અને વિશ્વાસ, પ્રભુએ શ્વાસ પૂર્યો અને મુરલીમાં વિશ્વાસ આવ્યો. એનો મતલબ એ છે કે પછી એકવાર સમર્પણ થયા પછી, એકવાર ઠાકોરજીના થયા પછી, એકવાર સર્વસ્વ પોતાનું જીવનનું ઠાકોરજીના ચરણોમાં અર્પણ કર્યા પછી સૂચન આપણા હોઈ શકે, અભિપ્રાયનું તો કૃષ્ણનો જ હોય છે. શ્યામ તારી બંસી થઈને બજવું છે જગ મારે, પણ સૂર છેડવા કેવા ક્યારે એ જોવાનું તારે. શ્યામ તારી બંસી થઈને બજવું છે જગ મારે, પછી તારે કેવા સૂર ક્યારે છેડવા હવે એ જોવાનું તારે. આ ચોથું સદગુણ મુરલી આપણને શીખવાડે છે. તો ઉગે છે સીધી, રહે છે કટીમાં આડી, અને ઠાકોરજીના અધર સુધી જ્યારે પહોંચી જાય છે ત્યારે બિલકુલ છતી સુઈ જાય છે. અને માણસ જ્યારે સુઈ જાય ત્યારે બિલકુલ છતો હોય, ઊભો હોય ત્યારે તો સીધો હોય, બેસે ત્યારે એનામાં વળાંક આવે છે, અને જ્યારે એ બિલકુલ સૂવે છે ત્યારે એ સીધો થઈ જાય છે. તો વ્રજવાસી કવિએ શું લખ્યું કે વ્રજ જીવન હોઠન કે તકિયે પર મુરલી રાની સોય રહી. છતી થઈ એટલે સૂઈ ગઈ. ક્યાં સૂઈ ગઈ? ભગવાન શ્રી કૃષ્ણના અધરોષ્ઠ બે હોઠ છે એના ઓશિકા બનાવ્યા, અને ઓષ્ઠને ઓશિકા બનાવીને અને એના ઉપર જઈ બંને ઓશિકાની વચ્ચે એ મુરલી લઈને જઈને સૂઈ ગઈ. બ્રજ જીવન એટલે કે ભગવાન, હોઠન કે તકિયે પર એટલે કે આ બંને તકિયા, બ્રજ જીવન હોઠન કે તકિયે પર મુરલી રાની સોય રહી और પલકન સો હરિ પવન ઝુરાવત. હવે સૂઈ ગઈ છે એટલે ઠાકોરજી એને પોતાના પાપણથી, પલકોથી શું કરી રહ્યા છે? પલકન સો હરિ પવન ઝુરાવત, એને પવન કરી રહ્યા છે. और
ઉંગલીનો શું હરી ચરણ દબાવતી. એ જે મુરલી ભગવાનના ઓઠના તકિયા બનાવીને પહોળી ગઈ હતી, ભગવાન પલકોથી એને પવન કરી રહ્યા છે અને પોતાના આંગળીઓથી, કોમલ કોમલ આંગળીઓથી ઠાકોરજી એને चरण दबावी રહ્યા છે. ऐसी बंसी बाजी के महामुनि की समाधि लागी. એ જે સમાધિ લાગી છે એ ઠાકોરજીના મુરલીના ઘણા બધા પદો, ઘણા બધા રીતે, અલગ અલગ રીતે, તેની બંસી પે જાઉં બલિહાર રસિયા. રસિયાના દિવસોમાં આપણે ત્યાં ગવાય છે કે તેરી બંસી પે જાઉં બલિહાર રસિયા. આ રસિયામાં ઠાકોરજીની સાથે વેણુના પ્રશંસા કરવામાં આવી છે અને મુરલી એક સંદેશો પોતાના વેણુનાદથી આપે છે કે જ્યારે આપણા સેવાની, જ્યારે આપણા સમર્પણની, જ્યારે આપણા દ્વારા થયેલા, ઉત્પન્ન થયેલા ઉત્તમ પ્રકારનું સેવા કાર્ય જેણે પ્રભુએ સ્વીકાર કર્યું છે, ત્યારે સંભવ છે કે સમાજ તમારી પ્રશંસા પણ, ટીકા, નિંદા, આલોચના કરે, સ્વભાવ છે સંસારનો, પણ એમાં જે સજ્જનો છે કદાચ તમારી પ્રશંસા પણ કરે, કદાચ તમને એપ્રિશિએટ પણ કરે, કદાચ તમારું જાહેરમાં વખાણ પણ કરે. તે વખતે કેવલ મુરલી કહે છે कि जो अधर पर बने रहना है तो एक शर्त और भी है और उस शर्त का नाम है प्रभु नाचत हम गोपाल भरोसे. प्रभु करावनार, करते हो तुम कन्हैया मेरा तो नाम हो रहा है. बस आपकी कृपा से प्रभु सब काम हो रहा है. करते हो तुम कन्हैया और मेरा नाम हो रहा है. જ્યારે પ્રશંસા થાય ત્યારે પણ યશ નો જે સાચો હકદાર છે એને અર્પણ કરી દેવું. કારણ કે શ્રી હરિરાયજીએ બહુ સુંદર આમાં વાત લખી છે. હરિરાયજી ક્યાં લખે છે કે જ્યારે કોઈ પણ ભગવદીયની જેને પૂર્ણ સમર્પણ શ્રી પ્રભુ ચરણોમાં કર્યું છે, जब उसका यश संसार गाना शुरू करे तब उस व्यक्ति को ठाकुर जी की तरफ और ज्यादा अंतर्मुख होना चाहिए. કારણ કે સમાજ આલોચના કરી, ઉપહાસ કર્યું, ટીકા કરી, નિંદા કરી, they criticize you, they fight with you, they laugh on you, they argue with you, they fight with you. Finally what happens? જો તમે રિએક્ટ ન થાઓ, finally you win. એના પાસે જેટલા શસ્ત્રો હતા બધા નીકળી ચૂક્યા છે. પછી જરા આપણા કાર્ય, આપણી ગંભીરતા, આપણા ગુણ અને આપણા સમર્પણનો જ્યારે એને ખ્યાલ આવે છે ત્યારે પછી એ જ આપણી પ્રશંસા કરે છે અને પ્રશંસા થાય તે સમયમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે એનો યશ પણ મુખ્ય જે એનો અધિકારી છે એને આપી દેવો. કરતે હો તુમ કનૈયા मेरा तो नाम हो रहा है. बस आपकी कृपा से प्रभु सब काम हो रहा है. तो तेरी मुरली पे जाऊं बलिहार रसिया. तेरी बंसी पे तेरी ओढ़ के आई मैं तो लाल चुनरिया, ओढ़ के आई मैं तो लाल चुनरिया, मटकी उठा के मैं तो बनी रे गुजरिया, मटकी उठा के मैं तो बनी रे गुजरिया. मैं तो कर आई 16 सिंगार रसिया, मैं तो कर आई 16 सिंगार रसिया, मैं तो नाचूंगी बीच बाजार रसिया. तेरी बंसी पे जाऊं बलिहार रसिया, मैं तो नाचूंगी बीच बाजार रसिया, मैं तो नाचूंगी बीच बाजार रसिया. 4 પ્રકારની મુરલી ભગવાન વગાડે છે. ઠાકોરજીના 3 પ્રકાર, મુરલી, બંસી અને વેણુ. પણ એમાંથી પછી જે વેણુજી છે, જે નિત્ય સંયોગા છે, જેની આપણે વાત કરી, જે સ્વસ્વરૂપા છે અને જે રસમધુરા છે, આ ત્રણેય સ્વરૂપમાં જે સૌથી વધારે પ્રિય છે, જે વેણુજી છે, જેના વગર ઠાકોરજી એક ક્ષણ પણ બિરાજતા નથી,
એમના 4 પ્રકારો છે પાછા. એ વેણુજીના 4 પ્રકાર. એક વેણુનું નામ છે મહાનંદા, બીજુંનું નામ છે સંમોહિની, ત્રીજુંનું નામ છે આકર્ષણી અને ચોથીનું નામ છે આનંદની. 4 પ્રકારની પ્રભુની વેણુ છે. પહેલી વેણુનું નામ છે મહાનંદા. મહાનંદાનો મતલબ એ છે કે જે વેણુજીનું વાદન ભગવાન ગૌચારણ વખતે, રાસ વખતે કે બીજી અન્ય કોઈ વખતે નથી કરતા. જ્યારે પ્રભુ નંદ ભવનમાં બિરાજે છે અને ક્યારેક નંદ ભવનના કમલ ચોકમાં, ક્યારેક રતન ચોકમાં, ક્યારેક તિવારીમાં, ક્યારેક તિવારીની ઉપર અટારીમાં પ્રભુ એકાંતમાં બિરાજ્યા જ્યારે વેણુનાદ કરે છે, એ જે વેણુ વગાડે છે તે નંદાલયની અંદર, નંદ ભવનની અંદર, જે ઘરની અંદર પ્રભુ વેણુનાદ કરે છે, એ વેણુજીનું નામ છે મહાનંદા. એ મહાનંદા વેણુજી છે. અને મહાનંદા વેણુજી પ્રભુ નંદ ભવનની અંદર વગાડે છે. બીજી છે સંમોહિની. સંમોહિની જે વેણુ છે, એ સંમોહિની વેણુ ભગવાન વગાડે છે ગૌચારણ વખતે. ગૌચારણ વખતે જ્યારે પ્રભુ વેણુનાદ કરે છે ત્યારે ગાયન સો બ્રજ છાયો વૈકુંઠ હું વિસરાયો. ગૌચારણના કીર્તનોમાં આવે છે કે ગાયન સો બ્રજ છાયો. અને જેમ જેમ ઠાકોરજી વેણુવાદ કરવા લાગ્યા તેમ તેમ ગાયો એ વેણુનાદ, કઈ વેણુજી? સંમોહિની. ઠાકોરજીના વેણુથી જે સંમોહન પ્રગટ થયું એનાથી ગાયો બોલી શકતી નથી, પણ એ ઠાકોરજીના વેણુનો નાદ શ્રવણ કરી અને સંમોહિત થઈને ઠાકોરજી જે વૃક્ષની આસપાસ વેણુનાદ કરી રહ્યા છે ત્યાં એમનો ઘાસચારો છોડીને પણ એ ગાયો ઠાકોરજીની આસપાસ આવીને અને પોતાના કર્ણ દ્વારા એ સંમોહિનીનું રસ ગ્રહણ કરી રહી છે. એ વેણુનું નામ છે પહેલા સુનંદા, બીજી સંમોહિની, ત્રીજી છે આકર્ષણી. આકર્ષણીનો મતલબ છે જે ઠાકોરજીએ નાગદમન કર્યું. નાગદમન કરી શ્રી ઠાકોરજી કાલીય નાગના મસ્તક ઉપર એક એક ફણ ઉપર પ્રભુ એક એક ચરણ પધરાવી એના સહસ્ત્ર ફણનો ઉદ્ધાર કરી રહ્યા છે. અને તે વખતે બંને ભુજાઓથી એક ચરણારવિંદ ઉપર રાખી એક શિયસ્તમાં કાલીય નાગની પૂંછ ધારણ કરી, એ પૂંછને બગલમાં દબાવી, બે ભુજાઓથી વેણુ ધારણ કરી, એક ચરણારવિંદ ગાય, એક ચરણારવિંદ નાગના મસ્તક ઉપર અને એક ચરણારવિંદ અધર કરીને અને જે પ્રભુએ વેણુનાદ કર્યો એનું નામ છે આકર્ષણી. અને એ આકર્ષણી વેણુ વાદન કર્યું ત્યારે જગાડ તારા નાગને મારું નામ છે કૃષ્ણ, કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ. એ જે પહેલા વિનવી રહી હતી નાગ પત્ની, જે ભગવાનને વિનવી હતી કે તું માર્ગ ભૂલ્યો લાગે છે, તું જા, તું અહીંયા ના આવીશ, આનું નામ કાળીય નાગ છે, કોઈ તારા વેરીએ તને અહીંયા મોકલ્યો છે, તારા વેરીએ વડાવ્યો લાગે છે, તું જા અહીંથી, આ તારું કામ નથી. જે નાગ પત્નીઓ એને પાછી મોકલી રહી હતી, આજે એ આકર્ષણી વેણુનો નાદ સાંભળી અને કાલીઓનો ઉદ્ધાર થઈ રહ્યો છે એ દર્શન કરવા માટે જમનાજીમાંથી બહાર પ્રગટ થઈ આવી છે. આકર્ષણી વેણુનો બીજો લીલાનો પ્રસંગ એ ચીરઘાટનો છે. જ્યારે શ્રી ઠાકોરજીએ ચીરઘાટમાં ચીરહરણ કર્યા અને ચીરહરણ કરીને અને વૃક્ષ પર બિરાજ્યા અને વૃક્ષ પર બિરાજીને પછી સંકેત કર્યો કે તમે ભલે સ્નાન કરો પણ તમારા ચીર તો મેં ચોર્યા છે. ત્યાં સુધી તો એ સ્નાન કરી રહી હતી, એમને ભાન નથી કે અમારા ચીર ચોરાયા છે, પણ ધ્યાન આકર્ષણ કરવા માટે જે ઠાકોરજીએ વૃક્ષ ઉપર બિરાજમાન થઈ અને વેણુ વાદન કર્યું એનું નામ આકર્ષણી. આકર્ષણ એટલે કે એ તો નાહવામાં મસ્ત હતી, પણ એ ગોપીજનોનું આકર્ષણ કેન્દ્રિત કરવા માટે જે વેણુનાદ થયું એનું નામ આકર્ષણી છે. અને ચોથું વેણુજીનો પ્રકાર છે આનંદની. આનંદની વેણુનો મતલબ એ થયો કે જે ભગવાન સ્વયં રાસના મધ્યમાં બિરાજે છે. રાસમાં જે વેણુનાદ કર્યું છે, જે વેણુનાદ શ્રવણ કરીને અને ગોપીજનો ઘરેથી પધાર્યા છે. એ શ્વેત ઇન્દિરા જેમાં
ઠાકોરજીએ એમને બોલાવ્યા છે. અને પછી પ્રશ્ન પૂછ્યો કે કેમ આવ્યા. ગોપીજનોએ એમને ઠપકો આપ્યો, એમનું અપમાન કર્યું, અનાદર કર્યા, વેણુનાદ કરી બોલાવ્યા. આનંદની વેણુ એવી તમે વગાડી કે અમે તો ગ્રહકાર્ય કરી રહી હતી, કોઈ બાળકને જમાડી રહી હતી, કોઈ રસોઈ બનાવી રહી હતી, કોઈ તૈયાર થઈ રહી હતી, અને એ પરિસ્થિતિમાં તમે બોલાવ્યા, અને તમે બોલાવીને હવે અમને પૂછી રહ્યા છો કે કેમ આવ્યા છો. ભગવાન સમજી ગયા કે જો આમના મનમાં મારા પ્રત્યે જો રોષ જાગશે તો આ બ્રજની અહીર કન્યાઓ છે, રાસમાં રસનો રસાભાસ થશે. અને ભગવાને કહ્યું કે નહીં નહીં, હું તો મજાક કરી રહ્યો છું. સ્વાગતમ વો મહાભાગા, તમે આવી છો, હું તમારું સ્વાગત કરી રહ્યો છું. તો આનંદની વેણુ જ્યારે વગાડી ત્યારે ભક્તના અંતરની બધી જ વ્યથાઓ જે દૂર કરી દે અને આનંદ નામનું રસ જેમાં રેડાઈ દે એનું નામ આનંદની વેણુ છે. અને એ આનંદની વેણુ જ્યારે ઠાકોરજી વગાડી ત્યારે રાસમાં શ્રી પ્રભુએ એ વેણુ વાદન કર્યું છે. તો મુરલી વાદન થયું, બંશી વાદન થયું અને વેણુનાદ થયો. અને એ વેણુનાદ પરંતુ ઘણું બધું બોલવાનું બાકી છે. વીકડેઝ છે, આપ સૌ વીકડેઝમાં પણ સત્સંગ માટે ઉપસ્થિત રહ્યા છો, એના માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું. તો આજનો પ્રથમ દિવસ જે મેલોડિયસ છે, જે મુરલીની મેલોડિયસ આપણે વાત કરી કે જેમાં આનંદની પણ છે, જેમાં આકર્ષણી પણ છે, જેમાં સંમોહિની પણ છે અને જેમાં મહાનંદા પણ છે. હવે આપણામાંથી કઈ લીલા આપણને વધારે પ્રિય છે અને એ લીલાનો અનુભવ જ્યારે કરીએ ત્યારે આપણે મુરલીના અનુસાર, બંસીના અનુસાર અને વેણુજીના અનુસાર કઈ લીલામાં પ્રવેશ કરવો છે એ આપણા અધિકાર, આપણી મતિ, આપણી પાત્રતા અને ચોથું મુખ્ય કારણ ઠાકોરજીની કૃપાથી જ આપણા હૃદયમાં હૃદયસ્થ થઈ શકે છે. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભિર વિરાજતે યોસૌ ક્યાં પંચધા. આ બધું છેલ્લે આવીને અમારા ક્યાં વિરાજમાન થાય? પંચધા હૃદય. કારણ કે અમે જાણીએ છીએ કે વલ્લભે આપણાથી સંબંધ કરાવ્યો છે, એટલે અમે ગમે તેવા હોઈએ આપ અમારો સાથ અને હાથ છોડતા નથી. અને જો નથી છોડતા તો અમારા અંતઃકરણથી જ પ્રભુ આપનું વેણુનાદ ક્યાં પણ થઈ રહ્યો હોય, ગમે તે રીતે થતો હોય, પણ આપના વેણુનાદને અમે સર્વત્ર સર્વદા સ્મરણ કરી અને એ આપના મુરલીના, વેણુના, બંસીના નાદને અમે પણ અધિકારપૂર્વક શ્રવણ કરી શકીએ અને અમારી જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં આપનો આ નાદ અમારા પ્રત્યેક વાદને મધુરતા પ્રદાન કરે એવી મંગલ કામના સાથે આજે પ્રથમ દિવસનું સત્સંગ અહીંયા આપણે વિરામ લઈએ. કાલે ફરીવાર આપણે માખણ ઉપર સત્સંગ કરવા માટે ભેગા થઈશું. આજે મુરલી, બંસી અને વેણુનું ઘણું બધું હજુ કાર્ય બાકી છે. યત્કિંચિત કાલે સમય હશે તો પહેલા મુરલીથી શરૂ કરી અને પછી માખણમાં પ્રવેશ કરીશું. એ પ્રકારે આપણે થોડું ચિંતન કરી અને આજે જે કંઈક આ શ્રીજી દ્વાર હવેલીમાં આ દશાબ્દી મહોત્સવના શુભ દિવસોમાં અને એના શુભ પ્રસંગે આજે આ સત્સંગનો મંગલ પ્રારંભ થયો છે, જે 5 દિવસ સુધી ચાલવાનો છે. તો આ શ્રી કૃષ્ણ રસામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તે માટે બોર્ડના, ટ્રસ્ટના બધા જ મહાનુભાવોની માટે ખૂબ ખૂબ મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું. આ તબક્કે શરૂઆતમાં જ્યારે આ હવેલી શરૂ થઈ ત્યારે પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી જીજી, જેમનું માર્ગદર્શન અને જેમનું નિરંતર સુપરવિઝન રહ્યું, પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી ચંપારણ, એમનું માર્ગદર્શન પ્રાપ્ત થયું અને અમે ત્રણેય એટલી સુંદરતાથી તે વખતે સાથે મળીને એનો પ્રારંભ કર્યો. અને એ પાટોત્સવના દિવસો અને સ્મરણો અને આજે પણ એ અહીંયા જ્યારે પ્રવેશ થાય છે ત્યારે એ અમે ત્રણેય સાથે સેવા કરી અને આપ સૌનો આનંદ આહ્લાદ એ આજે પણ
સ્મરણ થઈ આવે છે. એ વખતે વાસુદેવભાઈ ની અધ્યક્ષતા હતી. એમણે લીડ લઈને અને વાસુદેવભાઈએ ખૂબ પરિશ્રમ કરી. એમનું પણ એક મુખ્ય સ્વપ્ન હતું કે આ પ્રકારે આ હવેલીનું સુંદર નિર્માણ થાય. અને આજના ટ્રસ્ટમાં અને બોર્ડમાં શ્રી ઉમંગભાઈ પટેલ, શ્રી રાજેશભાઈ શાહ, શ્રી જ્યોતિનભાઈ પરીખ, શ્રી નૃપેન્દ્રભાઈ શાહ, શ્રી ભાવનાબેન પટેલ, શ્રી કમલેશભાઈ શાહ, શ્રી જનકભાઈ ખટાઉ, શ્રી બિપિનભાઈ પરીખ, શ્રી કનુભાઈ હાથી, શ્રી કમલેશભાઈ શેઠ અને શ્રી હંસાબેન પટેલ, આ બધા જ મહાનુભાવો યત્કિંચિત સ્વયં પોતપોતાની ભાવના, પોતપોતાની અનુકૂળતા પ્રમાણે ખૂબ સેવાઓ કરી રહ્યા છે. બધા જ માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું. આ બધા અહીંયા ઉપસ્થિત છો, આ બધા માટે પણ મારી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું. પ્રથમ દિવસે જે કંઈક મુરલીનું આપણે ચિંતન કર્યું છે, એ મુરલીના સમસ્ત સદગુણો એક વૈષ્ણવ તરીકે આપણા અંતરમાં બિરાજમાન થાય. અને જેમ મુરલી માધવને પ્રિય થઈ છે, એમ આપણી પણ આ વૈષ્ણવતા શ્રી વલ્લભને પ્રિય થાય, એવી મંગલ કામના સાથે આપ સૌના અંતરમાં બિરાજમાન શ્રી હરિના ચરણે મારા શબ્દોને ધરી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. વલ્લભાધીશ કી જય.